निज भाव सदा सुखद, निज को करऊं प्रकाश। जो बहुविधि भव दुख तनी, करी है सतानाश, करी है सतानाश। મોક્ષ માર્ગ પ્રકાશક એ આપણું ચર્ચામાં છે અને મોક્ષ માર્ગ પ્રકાશકનું ત્રીજું અધ્યાય આપણું ચાલે છે અને ત્રીજા અધ્યાયમાં જે વાત આવી કે દરેક કર્મના ઉદયથી કેટલો કેટલો દુઃખ થાય છે, આ બાબતમાં આપણે ચર્ચા ચાલી રહી છે, બરાબર। અને એમાં જેમ કે સૌથી પહેલા ક્લાસમાં કીધું હતું કે એ જે છે ને આ અધ્યાયમાં 3 ટાઈપના દુઃખો બતાવ્યા છે। કયા 3 ટાઈપના દુઃખો? એના પહેલા બે મુદ્દાઓ તો રહી જ ગયા આપણા। કયા કયા બે મુદ્દાઓ? ગણધર વાંચન અને પાઠનું વાંચન। આજે ગણધર વાંચન તો હેતલબેન કરવાના છે, બહુ સરસ। અને વાંચનમાં હિતેનભાઈને આપણે રાખીશું, બરાબર ને? ઓકે, હિતેનભાઈ વાંચન કરશે અને આજે નીનાબેન થી વંચાવી, કેમ કે ઓફિશિયલ અમારા ન્યુ સ્ટુડન્ટ છે આજે। પહેલા આમ તો અનઓફિશિયલ બહુ જૂના ને જાણીતા થઈ ગયા છે, પણ ઓફિશિયલી પહેલા છે આજે, એમની રજિસ્ટર્ડ ક્લાસ આજે પહેલી ક્લાસ છે। સારું સારું, તો આજે એમને જ મોકા આપીશું આપણે વાંચન કરવાનું અને ગણધર વાંચન હેતલબેન કરશે। ચલો, હવે પ્રશ્નનો આન્સર કોણ આપશે? કયા 3 ટાઈપના દુઃખોની વાત છે? બોલો। મિથ્યાત્વ, અજ્ઞાન ને અસહ્ય। ના, કેટેગરી બતાવ્યા। સૌથી પહેલા શેના દુઃખ બતાવ્યા છે? દરેક કર્મના ઇન્ડિવિજ્યુઅલ થતા દુઃખો, બરાબર। પછી શું બતાવ્યું? એક થયો। પછી બીજા નંબરમાં શું છે? દરેક અવસ્થામાં થતા દુઃખો। અને ત્રીજા નંબરમાં શું આવશે? દુઃખનું સામાન્ય સ્વરૂપ, બરાબર। આ 3 વસ્તુ આપણા ત્યાં ચર્ચામાં છે। કઈ કઈ ફરીથી એક વાર કહું, બોલો। દરેક કર્મના ઉદયમાં થતા દુઃખો એટલે જ્ઞાનાવરણીથી શું દુઃખ થાય, દર્શનાવરણીથી શું દુઃખ થાય, મોહની અંતરાયથી શું દુઃખ થાય, આ બધા। પછી બીજા નંબરના ચેપ્ટરમાં શું વાત આવે? કઈ વાત આવે એમાં? કે દરેક કર્મના ઉદયથી થતા દુઃખો, બરાબર। કે દરેક અવસ્થામાં થતા દુઃખો, અવસ્થામાં થતા દુઃખ। અને ત્રીજા નંબરમાં કઈ વાત આવે? એ દુઃખનું સામાન્ય સ્વરૂપ। તો આપણે કર્મની વાત કરી અને કર્મમાં ઘાતીની વાત પણ કરી, ઠીક છે ને? આ ઘાતીની વાત આજે આપણે કરવાની છે। ક્લિયર? ખબર પડી ગઈ? શેની વાત થશે આજે? આઘાતી કર્મના નિમિત્તથી થતા દુઃખોની વાત આજે થવાની છે। એમાં શું કહેવાય, અહીંયા આવી ગયા, ત્રીજો અધ્યાય આવે ને, પાના નંબર કયો છે આમાં? કહેજો જરા। 59 એને આગળ જવું છે ને? ચરિત્રમય થઈ ગયો। હવે આપણે આજે આગળ અંતરાયનો પણ થઈ ગયો। વેદની કર્મથી થતો દુઃખ અને એ ઉપાયનો જૂઠાપણ, બરાબર। અહીંયાથી આપણે વાંચવાનું છે। ચલો નીનાબેન વાંચો। જિનેન્દ્ર, વેદનીય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું। વેદનીય કર્મના ઉદયથી દુઃખ સુખના કારણોનો સંયોગ થાય છે। તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થા થાય છે, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે। ત્યાં અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉચ્છ્વાસ,
પીડા અને રોગ આદિ થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય અતિ ટાઢ, તાપ, પવન અને બંધન આદિકનો સંયોગ થાય છે તથા બાહ્ય શત્રુ, કુપુત્રાદિક અથવા કુવર્ણાદિ સહિત પૂતગલ સ્કંધોનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને અનિષ્ટ બુદ્ધિ થાય છે. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં મહાવ્યાકુળ થઈને તે સર્વને દૂર કરવા ઈચ્છે અને જ્યાં સુધી એ દૂર ન થાય ત્યાં સુધી તે દુઃખી થાય. હવે એ બધાના હોવાથી તો સર્વ દુઃખ જ માને છે. બરાબર. વળી ઓકે, देखो આટલો એક એક પેરાગ્રાફ લઈએ, ઇમ્પોર્ટન્ટ પેરાગ્રાફ છે. વેદની કર્મ, બરાબર ને? अब जब वेदनी ना कर्म नो उदय આવ્યો તો વેદની કર્મના ઉદયમાં શું શું થઈ રહ્યો છે? તો ત્રણ એમાં મેજર વસ્તુ કરી. કંઈક તો શરીરની અવસ્થા થાય, કંઈક શરીરને કારણભૂત એક્સટર્નલ સંયુક્ત થાય અને કા બાહ્ય વસ્તુના સંયુક્ત. એક એકમાં લઈએ. શરીરની અવસ્થામાં જઈએ તો આપણે કહીએ રોગાદી થાય, શરીરના અનુકૂળ કારણ એટલે ભોજનાદિ મળે, અને પછી અમુક બાહરી કારણ એટલે જેને કહેવાય ને સરસ મજાનું વાતાવરણ મળે, ગાડી બંગલા મકાન આદિ મળે, આવી વસ્તુઓનો સંયોગ થાય છે. ઠીક છે? હવે જો એમાં અસાતાના ઉદયથી શું થાય? તો શરીરમાં આ બધું થાય. કયા? ભૂખ લાગે, તરસ લાગે, બરાબર? પછી ઉચ્છ્વાસ એટલે શ્વાસની તકલીફ થાય, પીડા થાય, રોગ થાય. એટલે શરીરની અનિષ્ટ અવસ્થાના નિમિત્તે જે કારણભૂત છે એવા એક્સટર્નલ કોઝિસ મળે. જેમ કે બહુ તાપ, બહુ શરદી, બહુ બારિશ, આવો ભેજવાળો વાતાવરણ, એમ સાતાનો ઉદય હોય તો અનુકૂળ વાતાવરણ, આવું બધું મળે. અને અમુક કેવા હોય? શત્રુ મળે, મિત્ર મળે. હવે જો બધા શત્રુ મિત્રમાં કારણ તમારા જ કર્મો છે, પણ ખરેખર આપણે ક્યારે આપણા ઉપર ક્રોધ આવે ખરો? બધી જગ્યાએ શું લાગે? કોના નિમિત્તથી મને આ થઈ રહ્યો છે? આના નિમિત્તથી, આના નિમિત્તથી, આના નિમિત્ત. એટલે ખરેખર આમ વિચારવા જઈએ તો આશ્ચર્ય થાય છે કે બ્લેમિંગ નો નેચર આપણું કેટલું બધું છે. જે કંઈ પણ થઈ રહ્યો છે, એક પ્રશંસાનો શબ્દ મળે કે નિંદામાં કંઈ નો કંઈ થાય, બધામાં કારણ આપણા જ પૂર્વના કર્મો છે. લેકિન જ્યારે આ બધી પરિસ્થિતિ બને છે ત્યારે આપણે ક્યાં યાદ રહે છે કે ભાઈ મારા કર્મના નિમિત્તથી બધું થઈ રહ્યું છે? ત્યારે આપણે એમ જ લાગે કે આ પહેલો કરે છે માટે થાય છે, પહેલો કરે છે માટે થાય છે, પહેલો ના કરે તો ના થાય. બરાબર? ગણેલાનો પણ એક્સિડન્ટ થઈ, ચલાવવામાં કાળજી ના રાખતો હોય અને કઈ એક્સિડન્ટ થાય તો વાંક કોનો ગણે? કે કોઈ કઈ કરી નાખ્યો છે. એટલા માટે આપણા ઘરમાં એક પછી એક દુર્ઘટનાઓ ઘટે છે. પહેલા નંબર આવું વિચાર આવે, કોઈ કંઈક કરી દીધું છે. અરે ભાઈ, તારા કર્મના ઉદય વગર ગમે તેવા કોઈ ઉપાય કરે એનાથી કાંઈ થવાનું નથી. સમજ્યા કે નહીં સમજ્યા? એટલા માટે આ જેને ધર્મનો સાચો શ્રદ્ધા નથી એ જીવ બધી બાજુ દુખી થાય છે. અને આ વસ્તુ અહીંયા સમજવાની. હવે જ્યાં સુધી તમે કારણ જ ના સમજો ત્યાં સુધી, હવે જો આ સમજનાર વ્યક્તિ ને જો કદાચ પ્રતિકૂળ પુત્ર મળે, પ્રતિકૂળ પત્ની કે પતિ મળે, બરાબર, માતા પિતાનો વિયોગ થાય, અનુકૂળ પ્રતિકૂળ ભાઈ બંધુ મિત્રોનો સંયોગ મળે, તો કોનો વાંક ગણે? કોનો વાંક ગણે? કર્મ. આ જ આપણી પરંપરા છે. હે, તમે કોઈ પણ પ્રથમાન યુગનો શાસ્ત્ર વાંચો, કોઈ પણ એવી ઘટનાઓ ઘટે કે અંજના જેવી સતી હોય, બરાબર બરાબર, પોતાના પતિ નિમિત્તથી જ ગર્ભવતી થઈ હોય, પણ એની સાસુ એમને દુરાચારણી કહીને ઘરથી કાઢી મૂકે.
ત્યારે પણ એ એમ નથી કહેતી કે ભાઈ તમે ખોટા ના તમે ખોટા, ત્યારે પણ એમ જ કે મારા જ કર્મનો ઉદય છે માટે મને આ દિવસ જોવું પડે છે. આ સમજો, એ સાચા કારણને સમજે છે. જ્યારે જ્યારે પણ ઉપસર્ગ આવે ત્યારે દરેક ભક્ત કે દરેક સાધક જીવ બીજાને બ્લેમ કરવાની જગ્યા પરમાત્માની ભક્તિ કરવા લાગે. ખબર છે કેમ? કેમ કે એમને ખબર છે કે ભાઈ એ જે બધું થઈ રહ્યો છે એનું કારણ બહારી નથી, એનું કારણ તો પૂર્વગત પાપનો ઉદય છે. હવે આપણે પૂર્વગત પાપનો ઉદયમાં તો કંઈ કરી શકતા નથી, અને આત્મામાં જવાની અત્યારે આપણો પાત્રતા નથી, તો પંચ પરમેશ્વરીના ગુણગાન કરી કરીને પોતાના મનને ચિત્તને એકાગ્ર કરે. ખ્યાલમાં આવે છે? અને આપણે જ્યારે કોઈ પાપનો ઉદય આવે અને કોઈ ભક્તિની વાત કરીએ, અરે જવા દો, અડધી તો તબિયત ખરાબ છે, આવી પરિસ્થિતિ કેવી રીતે મંદિર આવી, કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં આવી જાય, કોઈ શું કહેવાય ફેમિલી પ્રોબ્લેમમાં આવે, કોઈ ફિઝિકલ પ્રોબ્લેમમાં આવે, બધી જગ્યાએ પ્રોબ્લેમમાં આવે તો શેના ઉપર કાપ મૂકીએ આપણે? ધર્મ. અરે ભલા માણસ સમજ, પહેલા ધર્મમાં કાપ મૂક્યો તો માટે આ બધી પ્રોબ્લેમ ઊભી થઈ છે. હવે સોલ્યુશન રૂપે કરશે તો પ્રોબ્લેમ સોલ્વ થશે, કેમ કે તારા વિકલ્પોથી પ્રોબ્લેમ સોલ્વ થતી નથી, સહેજ પુણ્યના ઉદયથી સોલ્વ થઈ જાય. બેઠે છે કે નથી બેઠે? જ્યારે કોઈ જીવને આ પણ ખરેખર મોહ એવું વિપરીત છે ને, મોહ એવું વિપરીત છે ને કે સાચો ઉપાય કહીએ ને તો ખોટું લાગે, અને ખોટું ઉપાય બતાવીએ તો સાચો પકડી લે. આમ કહે દે કોઈ કે ભાઈ તારા ઘરે કોઈ ટોના ટોટકા કર્યો એ તરત જ માની જાય, અને એ વિચારે કે તારા પાપનો ઉદય છે તો માને નહીં. હે બોલો, પ્રોબ્લેમ છે, શરીરમાં માંદગી થઈ છે, એને કહો કે ગાર્ડનમાં આટા માર ના, જીમ કર ના, આમ કર ના, તેમ કર, તો એને મનમાં બેસી જાય. બરાબર? અને એમ કે ભગવાનની ભક્તિ કર, સંયમ કર, તો નહીં બેસે. કેમ? કેમ કે એને લાગે એનાથી થોડી થશે. પણ ભલા માણસ સમજ કે જે માંદગીનો કારણ તારા અવાજ નથી આવતો. આટા ફેરા નથી કર્યા એ નથી આવું કઈ છે? નથી આવતું? હા, ફરી વચ્ચે નતો ક્યાંથી આવ્યો. અવાજ બંધ થયો? હા, બસ હમણાં છેલ્લું તમે કીધું ને ઈ જ, માંદગીનું કારણ. હા, કે જે લોકોને આવી માંદગી થઈ તો એવો નથી કે જે લોકો શરીરની બહુ કાળજી રાખતા હતા એ લોકોને માંદગી નહીં થાય. કોરોના શું બતાવે છે? મારો હું એક્સપિરિયન્સ કહું તમને, એવા લોકો જેમને સખત કાળજી રાખી. એક તો મારા ઓળખાણમાં હતા, એ મહિના સુધી એક 60x60 નો એનો કમરા જેવો છે, હોલ જેવો, એમાં જ રહ્યો. ના કોઈને ત્યાં જવાનું, ના કોઈને આવવાનું. પોતાના છોકરા છોકરીને પણ બહાર કરી દીધું, હું એકલો જ રહીશ, કોઈને જોડે તમે બહાર જાઓ. આટલું બધું લઈ તો એને કોરોના થયો, ને એટલું બધું થયું કે માંડ બચ્યું. કહેવાનો મતલબ હું શું કહેવા માંગુ છું, સત્યની વાત એ છે કે અમને એવું લાગે, તમને એવું લાગે કે આપણા કરેલા ઉપાયોથી કઈ કામ થાય છે. ભાઈ આવું નથી. શરીરનો પરિણમન કે સંયોગનો પરિણમન તમારા વિકલ્પોથી નથી, એમાં નિમિત્ત કારણ તમારો કર્મનો ઉદય છે. અને જ્યારે પણ આવી પ્રતિકૂળતા આવે ત્યારે ધર્મનું અવલંબન લેવું જોઈએ, પણ લોકો સૌથી પહેલા ધર્મમાં કાપ મૂકી. માંદગી છે માટે સ્વાધ્યાય નહીં કરવું, બરાબર? માંદગી ફેમિલી પ્રોબ્લેમ ચાલે છે માટે સ્વાધ્યાય નહીં કરવું, હે કમાણી ઓછી થાય છે માટે સ્વાધ્યાય નહીં કરવું. અચ્છા, નહીં કરીને શું થશે? તમારા પુણ્ય ખીલશે, હે કમલની ફૂલની જેમ, ગલગોટાની જેમ. કે શું થશે બોલો? આપોઆપ ઓર મોટાઈ જશે, ઓર કમ લઈ જશે. પછી એનાથી શું થશે? ઓર પાપ બનશે, ઓર પાપ બનશે તો ઓર ઉદયમાં આવશે, ઓર પરિસ્થિતિ બનશે કે બગડશે. પણ આ ઉપાય છે, પણ આ ઉપાય લાગતો નથી. એ કહેવાય તીર્થંકર પરમાત્માની વાણી પ્રત્યે અશ્રદ્ધાનો ભાવ. સમજ્યા કે નહીં સમજ્યા? સમજ્યા કે નહીં સમજ્યા? એટલે આ વિચાર કરો. આ બધું થાય પછી એને
બધાને દૂર કરવાના નિમિત્તે કામ કરે છે, બરાબર. મોહના નિમિત્તથી એમાં અનિષ્ટ બુદ્ધિ થાય અને એ પછી એમનો ઉદય છે ને, ઉદય ત્યારે એમને દૂર કરવાનો ઉપાય કરે છે. અને જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી દુઃખી જ હોય છે. પણ બીજા નંબરની વાત, શું આપણા વિકલ્પોથી એ પરિસ્થિતિ દૂર થાય છે? આટલું કહું. હે? થતી નથી. જો થતી હોત તો ક્યારની કરી દીધી હોત. તો કે તો મતલબ દુઃખી દૂર, તેનો દુઃખ દૂર થવાનો જ નથી. આગળનો વાંચો. વળી શાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઇત્યાદિ થાય છે. શરીરની ઇષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાનપાનાદિ વા રુચિકર પવનાદિકનો સંયોગ થાય છે, તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર ચાકર, હાથી, ઘોડા, ધન, ધાન્ય, મકાન અને વસ્ત્ર આદિકનો સંયોગ થાય છે. હવે મોહ વડે એ સર્વમાં જીવને ઇષ્ટ બુદ્ધિ થાય છે. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં તે સુખ માને. એ સર્વની રક્ષા ઈચ્છે ત્યાં જ્યાં સુધી તે રહે ત્યાં સુધી સુખ માને છે. પણ એ સુખની માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણા રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ ઉપચાર વડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કંઈક ઉપશાંતિ થતા પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી માને, પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. તેમ આ જીવ ઘણા દુઃખો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુઃખની કંઈક કાળ પૂરતી કિંચિત ઉપશાંતિ થતા પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે સુખી નથી. જો ખ્યાલમાં આવે. હવે સાતાના ઉદયમાં શું હોય? બોલે સાતાના ઉદયમાં, આ તો આ સાતાની વાત કરી. સાતાના ઉદયમાં જે તમે કહો છો ને, પહેલા સુખ તે જાતે નર્યા કહેવાય ને, कि पहला सुख निरोगी काया, दूजा सुख घर में हो माया, तीजा सुख कुलवंती नारी, चौथा सुख सुत आज्ञाकारी, पंचम सुख नाती और पोते, छठा सुख चरणों. આ કેટલા બધા સુખોની લાંબી લિસ્ટ મારા હિન્દીમાં છે, કોક જગ્યાએ વાંચી દે. 15-16 લિસ્ટ બનાવેલ છે, બરાબર. એ બધા સુખમાં એવું છે. એ બધા શેના કારણે થાય? એ બધા સાતા વેદનીના ઉદયથી થાય છે. કયા નિમિત્તથી થાય? સાતા વેદનીના ઉદયથી થાય. હવે એમાં બધું જ મળે, કે સારો વેધર મળે, સારી અવસ્થા મળે, સારા સંયોગ મળે. હવે આ મળ્યો ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે આ મળે ત્યારે મોહના ઉદયના નિમિત્તથી એમાં ઈષ્ટપણું થઈ જાય. શું થઈ જાય? ઈષ્ટપણું. ઈષ્ટપણું એટલે એ જ સારું, એ જ સારું, એવો ભાવ મનમાં આવે. હવે જો, હવે પરિણામો એની રક્ષા ચાહે અને જ્યાં સુધી રહે ત્યાં સુધી સુખ માને. પણ સૌથી મોટી પ્રોબ્લેમ શું છે સંયોગમાં સુખ માનવાની? કે એ ગમે તેટલા સારા સંયોગ હોય, એ પરમાનન્ટ નથી. અને પરમાનન્ટ નથી એટલે જશે, અને જશે ત્યારે આ જીવ પાછું દુઃખી થશે. બરાબર, એવું જ છે. અને પછી દુઃખી થાય એટલે શું? એના માટે દાખલો આપ્યો કે જેમ કે કોઈ ઘણા રોગોથી પીડાયેલો હોય, બરાબર, ઘણા રોગોથી પીડાયેલો હોય. હવે એમનો કોઈક ઉપચાર કર્યો અને કોઈ ઉપચાર કરવાથી થોડાક ટાઈમ માટે તમને સારું લાગ્યું, પણ કોઈ એનાથી રોગ તો દૂર થયો નથી. ક્ષણિક સમય, થોડાક સમય માટે તમને આવું લાગ્યું કે સારું થઈ ગયો, પણ ખરેખર કઈ સારું થયો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? એ જ વસ્તુ અહીંયા કીધી કે પૂર્વ અવસ્થાને થોડાક સમય સુધી તમને આવું લાગે કે ભાઈ આ કર્મનો ઉદય ફરી ગયો અને કર્મનો ઉદય બદલવાથી હું સુખી થઈ ગયો, પણ ખરેખર આવું કઈ થતું નથી. આખો જીવન આપણું આ વસ્તુનો દાખલો છે. મને એમ કહો, સાચી વાત કહો, તમે બધા એક મેચ્યોર ઉંમર જીવી ચૂક્યા છો. કોઈ એવો નથી કે ટીનેજ જેવી એજમાં હોય. બધાને જીવનના દરેક ફેઝ જોઈ લીધા છે. એક પછી એક પછી એક પછી ગમે તેવી અનુકૂળતા ભેગી કરો તો પ્રતિકૂળતા તો રહેવાની છે.
હોય છે કે નથી હોતી આવી પ્રતિકૂળતા? ગમે ત્યાં એક પ્રોબ્લેમ નીકળે તો બીજી પ્રોબ્લેમ આવે, બીજી પ્રોબ્લેમ નીકળે તો ત્રીજી પ્રોબ્લેમ આવે. દરેક આપણે એક યુટોપિયન કલ્પના હોય કે આ પછી સારું થશે, આ પછી સારું થશે, પણ એવું ક્યારે હોતો જ નથી. આ પછી સારું નહીં. જેને સારું ગણવું છે અત્યારે જ સારું ગણે, અને જેને સારું ગણવું નથી એ તો અનંતકાલ પછી ચક્રવર્તી થઈ જાય ને. તો કેમ કે પ્રોબ્લેમ એ છે કે જેને તમે દુઃખ ગણો છો એ દુઃખ જ નથી, અને જેને તમે સુખ ગણો છો એ સુખ નથી. આપણે તો એવા મૂર્ખ છીએ જેને ના સાચા સુખની ખબર છે ના સાચા દુઃખની. એવા બધા મૂર્ખ આપણે છીએ. સાચો સુખ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એનોય ભાન નથી, અને સાચો દુઃખ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે એનો પણ ભાન નથી. સુખના નામે ધન પૈસા ગાડી મકાન દેખાય, અને દુઃખના નામે રોગ શોક આ બધું દેખાય. પણ આ બધું જ જ્ઞાનનો જ્ઞેય છે. એમાં ઇષ્ટ બુદ્ધિને લીધે સુખ ભાસે અને અનિષ્ટ બુદ્ધિને લીધે દુઃખ ભાસે. બોલો, જંગલ સુખનું કારણ કે દુઃખનું કારણ? હે, મુનિરાજ ઘર છોડીને જંગલમાં જાય તો પરમ સુખનું કારણ, અને ભૂલથી તમે જંગલમાં ના ચક્કરમાં તમારો ઘર છૂટી જાય તો તમારા માટે દુઃખનું કારણ. અને એમાંય અમુક ટાઈમ સુધી તમને સુખમય લાગે, પછી અમુક ટાઈમ પછી દુઃખમય થવા લાગે. થાય છે કે નથી થતું? બધાને આરામ સારું લાગતું હતું ને, બહુ આરામ, કંટાળેલા હતા બધા, આરામ જોઈએ આરામ જોઈએ આરામ જોઈએ. આ કોરોના એ બધાની બહુ સમયથી એપ્લિકેશન પેન્ડિંગ હતી કર્મો પાસે. આરામ જોઈએ, આરામ મળતો નથી. છોકરાઓને સ્કૂલ નહોતો જવાનું. માણસને શું થતો, પુરુષને કે ઓફિસ દુકાને નહીં જવાનું. માતા બહેનોને હતો કે અમારા ધર્મપતિ અમારા સાથે રહે થોડોક ટાઈમ માટે, એ બહુ બીજી હોય છે. હે, બરાબર? તો બધાની શું હતી, એપ્લિકેશન હતી કર્મો પાસે. તો કર્મ કે યાર આવી તો કોઈ ગોઠવણ થતી નથી, એક કામ કરીએ આપણે કોરોના લાવીએ. અને 3-4 મહિના સુધી હવે લો સ્કૂલ, છોકરાઓની સ્કૂલની છુટ્ટી, પુરુષ વર્ગને દુકાન ઓફિસ થી છુટ્ટી, અને માતાઓ બહેનોને લો હવે રહો તમારા પતિ પરમેશ્વર સાથે. તો ત્રણેય કંટાળી ગયા. છોકરાઓ કે જવા તો મળે સારું, પુરુષ કે ભાઈ થોડુંક અમને બહાર નીકળવા મળે તો સારું, અને ઇવન માતા બહેનો પણ હવે થોડાક ટાઈમ માટે બહાર જાય તો સારું. આખો દિવસ ઘરમાં આ બનાવો આ કરો આ બનાવો આ કરો કરે, થોડોક બહાર જાય તો હે વિચારો. એટલે એ કેવો છે આ લાઈવ ડેમો? તમને દેખ્યું કે નહીં કે જે વસ્તુની તમે કલ્પના કરતા હતા પણ એ જ વસ્તુનો સંયોગ તમને થયો તો તમને દુઃખમય લાગે. હે, પાછું લોકોનો શરૂ થઈ ગયો, બહુ કામ હોય છે, ટાઈમ નથી મળતો, ટાઈમ નથી મળતો. તો હજી છે બીજો ફેઝ. કહો એપ્લિકેશન લગાવો તો પછી બીજો ફેઝ લાવીએ. ચલો, નહીં નહીં જોતું? સમજાય કે નહીં? હા, ખ્યાલમાં આવે છે? હા, એટલા માટે વિચારજો. તો ઈષ્ટ બુદ્ધિ વસ્તુ કઈ નથી, ઈષ્ટ બુદ્ધિને લીધે અનુકૂળ થાય અને અનિષ્ટ બુદ્ધિને લીધે પ્રતિકૂળ થાય. બરાબર? હવે શું થાય કે એ દાખલા, એક દુઃખ ને કોઈક તો બીજા દુઃખ થઈ જાય, પરમાર્થી સુખ છે જ નહીં. વાંચો, આગળ વાંચો. વળી અશાતનના ઉદયથી થતી અવસ્થાઓમાં તો દુઃખ ભાસે, તેથી તેને દૂર કરવાનો ઉપાય કરે, તથા શાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે, તેથી તેને રાખવાનો ઉપાય કરે. પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ પ્રથમ તો તેનો ઉપાય એ જીવને આધીન નથી, પરંતુ વેદનીય કર્મના ઉદયને આધીન છે. કારણ કે અશાતા મટાડવા માટે અને શાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે, છતાં કોઈને થોડો પ્રયત્ન કરતા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે, અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જણાય છે કે એનો ઉપાય આ જીવને આધીન નથી. બરાબર. એમાં શું વાત આવી? બે વસ્તુ આવી કે દુઃખ ભાષિત થાય એટલે દૂર કરવાનો ઉપાય કરે, અને સુખ ભાષિત થાય એટલે રાખવાનો ઉપાય કરે. પણ ખરેખર આપણા ઉપાયોથી ના તો દુઃખ દૂર થાય और ના સુખ આપણે મળે છે કે બોલો? જે વસ્તુ આપણે બદલવાના પ્રયાસ, એ બધું જૂઠું જ છે. આપણે જો આખી જિંદગી તમે વિચાર કરો, આપણે યુવા હતા ત્યારે યૌવનને ટકાવવાનો પ્રયાસ કર્યો,
રહ્યો. ઘરડા થઈ ગયા ત્યારે જીવનને ટકાવવાનો પ્રયાસ કર્યો, રહ્યો. જેમ યૌવન જતો રહ્યો, ઘડપણ આવી ગયો, ઘડપણ પણ જતો રહેશે, મરણ આવી જશે, મરણ પણ જતો રહેશે, જીવન આવી જશે. એટલે તમે લાખ ઉપાય કરો, તમારી પ્લાનિંગ કરો, પણ એ કઈ થવાનું. વિચાર કરો. હે મેં તમને કીધું મારા ઓફિસમાં એક મિત્રે કેંગેન વોટર લીધું છે, 3 લાખ રૂપિયાનો પ્લાન્ટ. 3 લાખ રૂપિયાનો પ્લાન્ટ જેવો કેંગેન વોટર ચાલે છે ને અત્યારે, કદાચ લોકોને ખબર હશે. બહુ આમ અમારા ઇન્ડિયામાં અત્યારે શરૂ થયો છે કેંગેન વોટર. 3 લાખ 3.25 લાખ રૂપિયાનું હોય. એ મધ્યમ વર્ગીય છે, બહુ આમ ઓછી પગાર. પણ આમ મનમાં આવ્યો કે ના, કેમ? કોઈ કહે કે આ પીવાથી 10 વર્ષ આયુ વધી જાય. શું વધી જાય? 10 વર્ષ આયુ વધી જાય. તો મજાકમાં કીધું ભાઈ, જો એક્સિડન્ટમાં ઉકળી ગયા તો પાણી શું કરી લેશે? પાણી પીવાનો ટાઈમ ના મળે. આ તો એક હાઇપોથેટિકલ ઇમેજિનેશન છે ને, કે મારી 70 યર એજ હતી અને હવે આ પીવાનો શરૂ કર્યો 80 થઈ ગઈ. હું એમ કહું કે તમારી 90 હતી, પીવાથી 10 વર્ષ ઘટી ગઈ, તો તમે અમને રોંગ સિદ્ધ નહીં કરી શકો. તમે આવું સિદ્ધ કરો કે મારી 10 વર્ષ વધી ગઈ. હું આમ પણ કહી શકું છું કે 10 વર્ષ ઘટી ગઈ. પ્રૂવ મી રોંગ. રોંગ તો ત્યારે પ્રૂફ થશે ને ત્યારે ખબર હશે કે એકચ્યુઅલ કેટલી હતી. ત્યાં સુધી તો બધા ગપાટા છે. પણ એક ગપાટા એના મગજમાં ઘૂસી ગયો. કયો? કયો? કે 10 વર્ષ આયુ વધી જાય. એ ગપાટા એના અંદરમાં ઘૂસી ગયો અને એને પછી પ્લાન્ટ લઈ લીધું. હા, ખ્યાલમાં? એ તો દાખલાની વાત આવે. કહેવાનો મતલબ એ છે કે ભાઈલા, તું ગમે તેવા ઉપાય કરે, બરાબર, કરોડો નો ઉપાય કરે, તો એ દેહ છૂટવાનો રહેશે તો છૂટી જ જશે. ટકશે નહીં. બધા જ ઉપાયો વિચારીને પગ મૂકે તો માંદો પડી જાય. થાય છે કે નથી થતો? બોલો. આમ એક વસ્તુ વિચારીને ખાય. આમાંથી કેલ્શિયમ વધી જશે, આમાંથી શુગર વધી જશે, આમાંથી કોલેસ્ટ્રોલ વધી જશે, અભિષેકભાઈ તમારું અટકાય છે. આમાં પોટેશિયમ વધી જશે, આમાં નહીં સંભળાતું. ક્યાંથી નહીં સંભળાતું? કેલ્શિયમ પોટેશિયમ પહેલાથી. એટલે આમ માણસ શું કરે કે જયારે અમુક પાપ નો ઉદય આવે ને, તો એક વસ્તુ વિચારીને કરે. અને વિચારીને કરે તોય સરવાળે શું થાય? બધું શરીરનો ઘસારો થતો. અને પુણ્યનો ઉદય ચાલતો હોય તો નાનો છોકરો હોય ને, યંગ એજ હોય ને, કઈ પણ વિચાર ના કરે, જે મળે એ ખાઈ લે, તોય સારું રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. નથી લાગતું આવું કેમ થાય છે? હા, કારણ ભાઈ, પુણ્યનો ઉદય ચાલે ત્યારે એને પ્રમાણે પરિણમે, અને પાપનો ઉદય આવે ત્યારે એ પ્રમાણે પરિણમે. જીવ તમારા વિકલ્પથી કોઈ દશા થતી જ નથી. એ પ્રમાણે જેને થવાનું હોય એવું થાય છે. એટલે ઉપાય એના અધીન નથી. પડો આગળ વાંચો. વળી કદાચિત એ ઉપાયો કરતા તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પકાળ કિંચિત કોઈ પ્રકારે અશાતાનું કારણ મટે વા શાતાનું કારણ પ્રાપ્ત થાય, ત્યાં પણ મોહના સદભાવથી તેને ભોગવવાની ઈચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થતા તે વસ્તુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તેની ઈચ્છા વડે વ્યાકુળ થાય છે, તથા એ વસ્તુ મળતા તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે. જેમ કોઈને સ્વાદ લેવાની ઈચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો સ્વાદ લેવાની અથવા સ્પર્શનાદી કરવાની ઈચ્છા ઉપજે છે. અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય, તે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તેની વ્યાકુળતા રહે, તથા એ ભોગ થયો તે જ સમયે તેને અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઈચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી તે જ સમયે તેની સાથે રમવાની ઈચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતા પણ
તેને અન્ય ઉપાય કરવાની ઈચ્છા થાય તો તેને છોડી એ અન્ય ઉપાય કરવા લાગી જાય, ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા હોય છે. આગળનો લઈ લો. જુઓ, એક ધન પ્રાપ્તિનો ઉપાય કરવામાં, વ્યાપાર આદિ કરતા તથા તેની રક્ષા કરવામાં સાવધાની કરતા કરતા કેટલી વ્યાકુળતા થાય છે. વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મળ, શ્લેષમ આદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને, પણ એ સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાં સુધી ક્ષુધા આદિક રહે ત્યાં સુધી તેને મટાડવાની ઈચ્છાએ કરીને વ્યાકુળતા થાય, અને એ મટતા કોઈ અન્ય ઈચ્છા ઉપજે તેની વ્યાકુળતા થાય. વળી પાછી ક્ષુધાદી થતા તેની વ્યાકુળતા થઈ આવે. એ પ્રમાણે તેને ઉપાય કરતા કદાચિત અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા જ રહ્યા કરે, અને તેથી દુઃખ જ રહે છે. વળી એ શાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતા કરતા જ કોઈ અશાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહીં, તથા તેની ઘણી પીડા થાય એ સહી જાય નહીં, ત્યારે તેની વ્યાકુળતા વડે વિવળ બની મહાદુખી થાય. વાહ, આટલો સમજીએ. જો આમાં કેટલું બધું લાઈવ ટેલિકાસ્ટ કરો છો તમે, વિચાર તો કરો જરા. ટોડરમલજી ખરેખર માઇનર ઓબ્ઝર્વેશન કરે છે, એકદમ માઇક્રોમાં માઇક્રો એનાલાઇઝ કરે છે આપણા પરિણામોનો. એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે. સૌથી પહેલા શું કરે કે વેદનીના નિમિત્તથી શું થાય, પછી શું કરે કે એ બધું આપણા અધીન નથી, પછી એમ પણ કે એવું નથી કે તને કંઈક તમારા અનુકૂળ મળતું નથી, એટલે કદાચિત ઉપાય કરે અને પુણ્યનો ઉદય હોય તો ભોગવવાની ઈચ્છા. જો ઉપાય કરે ને એવો ઉદય આવે તો કિંચિત પ્રકારે આ સાતાનું કારણ મટે અને સાતાનો ઉદય આવે તો ભોગવાની ઈચ્છા થાય, ઈચ્છાથી આકુલિત થાય. બરાબર? એટલે જેમ તમે જો ને કે ભૂખ લાગતી હોય ત્યારે આજે ભોજનમાં આમ કરીશું, એકચ્યુઅલમાં એ કરવાની ઈચ્છાથી દુઃખી થઈ રહ્યો છે, અને એ માને કે ભાઈ મને આ કરવું છે. પછી એક વસ્તુ મળે, જ્યાં સુધી ના મળે ત્યાં સુધી દુઃખી થાય. ગમતું પદાર્થ હોય અને પછી આમ ઘરમાં કહેતા 2 મિનિટ ઉભા રહો, અરે કેટલી વાર લગાડો છો, એટલે એનાથી રહેવાતો નથી. બરાબર? એ મોઢામાં પાણી આવી જાય અને એનાથી રહેવાતો, એટલે ઈચ્છાથી આકુલતા થાય. બરાબર? જેમ કે અમુક વસ્તુ તમે આમ કહેવાય ને કે ઓર્ડર કર્યો હોય ને, હવે એમેઝોન, ફ્લિપકાર્ટ કોઈમાં પણ ઓર્ડર કરો, 1-2 દિવસ આવવામાં તો વાર લાગે, 2 દિવસ સુધી રાહ જો, ફોન કરે ગાંડાની જેમ, ક્યાં પહોંચ્યા, ક્યારે આવવાનો, કેમ મોડું થયો. અને જે દિવસે કોઈ ગમતું પાર્સલ આવવાનું, આખો દિવસ આમ ફૂલની જેમ કે આજે તો આવવાનું છે, પેલો આવવાનું છે. હે કેટલું દુઃખી, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી દુઃખી થાય ઈચ્છાથી. બરાબર? હવે એક વસ્તુ મળે તો બીજે સમયે બીજી વસ્તુની ઈચ્છા થઈ જાય, થાય કે નહીં થાય? બોલો. પહેલા તમને એવું એક 1 BHK નો મકાન હતો, પછી ઈચ્છા થઈ ગઈ 2 BHK થઈ જાય, પછી ઈચ્છા થઈ કે 2 BHK નો તો થઈ ગયો, હવે આમ સારો ફર્નિચર થઈ જાય, પછી ફર્નિચર થઈ ગયો તો બધા રૂમમાં એસી લાગી જાય, એસી લાગી ગયા તો આમ થઈ જાય, તેમ થઈ જાય. નાની ગાડી આવી તો મોટી ગાડી આવી જાય, મોટી આવી ગઈ તો ઓર લક્ઝરિયસ ગાડી આવી જાય. બોલો, થાય છે કે નથી થતો એવું? એટલે એક ઈચ્છા પૂરી થતી નથી કે એની બીજી ઈચ્છા શરૂ થઈ જાય. થાય છે કે નથી થતો? એ જ અહીંયા કહે છે. હવે અહીંયા શું કહે, બીજો દાખલો આપ્યો. જેમ કે સ્ત્રીને પહેલા જોવાની ઈચ્છા થાય, જોતા જ પછી એની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ જાય, પછી બીજી રીતે રમણ કરવાની ઈચ્છા થાય, એમ કરતા 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 આકુલિત જ થાય. જે ગમતું હતું એ મળી જાય તો એ ક્યાં સંતુષ્ટ થાય છે? બરાબર? પછી એક ધનનો એક્ઝામ્પલ આપ્યો કે એક ધન કમાવા માટે કેટલી જફા મારી છે. હું તો ખરેખર વિચાર કરું છું, બધા વિચાર જ કરતા હશે કે જો ધનવાળો પોર્શન, ખરેખર આ બાબતમાં હું માતાઓ બહેનોને કહું છું કે તમે ગમે તેવા સ્ત્રી પર્યાયના દુઃખ ગણતા હો, બરાબર, પણ કુદરતી રીતે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે
કે તમે ધનની આકુલતાથી બચવા માંગો તો બચી શકો. આજની માતાઓ બહેનો આ વસ્તુને નથી સમજી રહી, કેમ કે ધન કમાવા પાછળ કેટલા ઊંધા ચપટા પરિણામ કરવા પડે છે એ કા ભગવાનને ખબર હોય કે વ્યાપારીને ખબર હોય. બરાબર સમજમાં આવે છે કે નહીં? તો પણ અને તમને રસોડો બુરું લાગે, પણ રસોડામાં શું ખોટું છે? સાત્વિક ભોજન પોતે બનાવો, કરો, કરાવો, એમાં શું ખોટું છે? મર્યાદા અનુસાર કરો તો ચરણાનિયોગ નું પાલન થાય. અને ધન કમાવામાં તો કોઈ અનિયોગ પલાતો નથી. આ બોલતા એટલી માણસો જોડે કામ કરવું હોય તો ક્રોધ કરવું પડે, કોઈની જોડે કામ નીકાળવું પડે તો કપટ કરવું પડે, કોન્સ્ટન્ટ પોતાના મનમાં લોભના શું કહેવાય ઇન્સ્પિરેશનના નામે લોભના વિડિયો જોવા પડે કે થિંક બિગર ને ગેટ બેટર ના ફલાના ના ઢીકાના પૂછડા. આવું બધું 50 જાતના ઉપાય આ ધન માટે કરવું પડે. બરાબર. અને છેલ્લે લાખ ઉપાય કર્યા પછી પણ જે ધાર્યા પ્રમાણે લાભ તો કોઈને થતો નથી. મુકેશ અંબાણીને પણ નહીં થતો હોય કદાચ. આ ક્વાર્ટરમાં 3% ઓછો છે, મારા 30%ની ગ્રોથની કલ્પના હતી, 27% બરાબર. કેટલી જાતની આકુલતા હોય. અને તમે જે વસ્તુને હીન કહો છો એ બધી વસ્તુ એના નિમિત્તે તમે બચી શકો છો. આ તમને સ્ત્રી પર્યાયમાં કામ કરવા ના જાઓ તો કોઈ બહુ કઈ ના કહે, પણ પુરુષ પર્યાયમાં તમે ધન ના કમાવો તો કોઈ પણ તમને સંભળાવી દે. બતાવો શું કહેવાય એને, જુદા જુદા નામથી કહેવામાં આવે, બાયલો છે ને આમ છે ને કઈ જતો નથી ને કઈ કરતો નથી. અરે કોઈ આત્મા રાધના માટે અગર બહારનો કામ છોડી દે તો સમાજ એને જીવા નહીં દે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? કેમ કે એ પર્યાય સાથે જોડાયેલો છે કે ભાઈ તમે જો પુરુષ થયા હો તો તમને આ બધું કરવું જ પડે. બરાબર. તો દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય ને, આ બાબત વિચારજો કે તમને કદાચ આત્મારાધનાનો સરસ અવસર મળ્યો છે તો તમે સો કોલ્ડ લોકોની વાતોમાં આવીને આત્મારાધનાથી ડાયવર્ટ થઈને ચંદ પૈસા પાછળ કે આ ભોગ વિલાસ પાછળ નહીં જોડો. લોકો આવો તમને કહી જશે ઘર બેસીને શું કરો, ઘર બેસીને શું કરો છો, અમે આત્મકલ્યાણ કરીએ છીએ. એ આન્સર પર્યાપ્ત નથી. ના ના, પણ પહેલો માનતો નથી. આ પહેલો માનતો નથી એને મનાવવાની જિમ્મેદારી તમારી છે. કોણ કોને મનાવી શક્યો છે મને એમ કહો. અમે સારું કામ કરીએ છીએ એનો સર્ટિફિકેટ કોઈ બીજા અમને આપે? હે હરકભાઈ ખ્યાલમાં આવે ને? કે અમે સારું કામ કરીએ એનો સર્ટિફિકેટ અમે બીજા પાસે લેવાની જરૂર છે? કે અમે ખાઈ લીધું ને પેટ ભરી ગયો, હવે હું હિતેનભાઈ થી પૂછું, હિતેનભાઈ જોજો મારો પેટ ભરાયો કે નહીં ભરાયો? હે આ પેટ છે ભાઈ, તમને જ ખબર પડે. જીનવાણી સાંભળ્યા પછી તમને આનંદ થયો કે નહીં થયો એ પડોશી થી પૂછવા નહીં જવાનું, તમને જ નક્કી કરવા. એટલે પહેલો માનતો નથી એમાં એનો વાંક છે, તમારી કમી નથી. ખબર પડે છે કે નહીં પડે? એટલા માટે આ ધન માટે કેટલા બધા ઉપાય કરે, કેટલી અકુલતા થાય. ટોડરમલજી જેવાને શું કરવું પડ્યું ધન માટે? જયપુર છોડીને એક જગ્યાએ મુનિમી કરવા જવું પડ્યું. આવું બધું આવે. હવે એમને ક્યાં એમને અંદરમાં જીવ માનતો હશે, પણ કરવું પડે, શું કરાય એમ. તો ક્ષુધા તૃષા એટલા બધા ઉદય આવે તો એ બધાના નિરાકરણથી સુખ માને તો સુખ કેવો? આ તો રોગનો પ્રતિકાર છે. આપણા જે ઉપાયો છે કેવા છે? જેમ ખંજવાળ આવીને આપણે ખંજાવ્યું તો શું થયું? આનંદ લાગ્યો, પણ આનંદ છે જ નહીં, આ તો તકલીફનું નિવારણ છે. બરાબર. શરદી થઈ મને, બાર બાર હું નોઝને ક્લીન કરું, આ આનંદની વસ્તુ છે. અરે આ ભેગો થયો છે તો સાફ કરવું પડે, પણ એમાં આનંદ ક્યાં? આ ના કરીએ તો દુઃખ થાય છે. પણ આ જે મારો ઉપાય છે આ ઉપાય સુખનો નથી, આ ઉપાય દુઃખનો પ્રતિકાર છે.
તો આ જે આપણે સંસાર છે ને, સંસાર આ એ જ છે. જેમ કે શરદી હોવા છતાં આપણે બાર બાર આ સફાઈ કરીને દુઃખનો પ્રતિકાર કરીએ છીએ, સુખી થતા નથી. એમ ઈચ્છાઓના નિમિત્તથી આપણે જે બધું થાય છે એ બધું આપણે દુઃખનો પ્રતિકાર છે, સુખ નથી. સુખ તો સ્વસ્થ છે. સુખ તો કેવો છે? સ્વસ્થ. હવે આમ વિચાર કરો કે મને આમ તો શરદી કેટલા દિવસની હોય, દવા કરો તો 3 દાડા, ના કરો તો 3 દાડા, એવું કહેવાય ને જનરલી. હવે કોઈની શરદી આખી જિંદગી ચાલે તો એને તો એ જ સુખ લાગે કે આ જ સુખ છે, વાર વાર આવું ને સાફ કરવું, આ જ સુખ છે. હે એને જેને સ્વાસ્થ્ય ભોગવ્યું જ ના હોય, જેને સ્વાસ્થ્ય ભોગવ્યું જ ના હોય એને તો તકલીફનું નિવારણ એ જ સ્વાસ્થ્ય લાગે. પણ જેને સ્વાસ્થ્ય માંડ્યું હોય એને ખબર છે કે તકલીફનું નિવારણ સ્વાસ્થ્ય નથી, તકલીફનો અભાવ સ્વાસ્થ્ય. ખબર પડે છે? ખ્યાલમાં આવે છે કે નહીં? સ્વાસ્થ્ય શું છે? એલોપેથી પાસે હેલ્થની કોઈ પરિભાષા જ નથી, ખબર છે તમને? આયુર્વેદ પાસે છે. આયુર્વેદ કહે છે ત્રણેય ધાતુઓ સમતોલ અવસ્થામાં હોય એ સ્વાસ્થ્ય. વાત પિત્ત કફ હોય ને એ ત્રણેય બેલેન્સ હોય એ સ્વાસ્થ્ય. એ આયુર્વેદની પણ તમે એલોપેથી ના હિસાબથી તમે બોલો હેલ્થ શું છે, એની પાસે કોઈ આન્સર નથી. કેમ કે એને હેલ્થ રૂપમાં વિચાર જ નથી કર્યો, એને પ્રોબ્લેમ એને સોલ્યુશન રૂપે વિચાર કર્યો. ખ્યાલમાં આવે છે કે નહીં? હે સમજાય કે નહીં સમજાય? આ એક ફંડામેન્ટલ ડિફરન્સ છે. આ દેખો તો એ બધું જ આપણે જે કંઈ આપણે કરીએ બધું દુઃખનો પ્રતિકાર છે, બરાબર. હવે આવો ઉપાય કરે અને અસાતા ઉપાય કરવા જાય, હજુ ઉપાય કરવાથી સાતું નથી, ઉપાય કરતા કરતા સાતાનો ઉદય આવે. હવે કામ એમ કહો કે સાતાનો ઉદય આવવાનો હોય ત્યારે ઉપાય કરે, બંને વસ્તુ. ખબર પડી? ઉપાય કરવાથી ઉદય ફરી જાય એમ નથી. એમ છે કે જ્યારે તારા ઉદય ફરવાનો હોય છે ત્યારે તને સાતાનો શું ઉપાય કરવાનો મન થાય, બરાબર. જેમ તમારો દવા ખાવાથી રોગ દૂર થઈ જાય એમ નથી, પણ જ્યારે તમારા રોગ દૂર થવાનો સમય આવે છે ત્યારે તમને દવા ખાવાનું મન થાય. નહીં તો આજે કાલે આજે કાલે આજે આજે કાલે કરતા 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 કેટલા દિવસ નીકળી જાય વિચાર કરો. હોય છે કે નથી હોતું? હે ઘણી વખત આપણે થતો હશે ને કે ભાઈ જવું છું ડોક્ટર પાસે, જવું છે પણ નીકળાતો આજે કાલે આજે કાલે આજે કાલે કરતા 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 પછી ડોક્ટર પાસે ગયા. હવે તમારા આરોગ્યનો ટાઈમ આવી ગયો, એ પ્રમાણે દવા લખી દે, આરોગ્ય થઈ જાય. તમારા મારા મનમાં શું આવેલું? દવા લીધી માટે સારું થયું. હે આ સિક્રેટ છે. એમ હવે ઉપાય કરવાથી કઈ થતો તો છે નહીં, અને ઉપાય કરતા કરતા અસાતાનો ઉદય જ રહે. ગેરંટી થોડી ઉપાય કરવાથી સારું થાય. ઘણી વખત આમ નથી થતો કે આપણે એક રોગ માટે 50 ડોક્ટરને બદલી ચૂક્યા, પણ કે આપણે શું છે કઈ થયો બોલે કઈ પકડાતો જ નથી. થાય છે કે નથી થતો? અને જ્યારે તમારા દુઃખ દૂર કરવાની લાયકાત આવી જાય તો માટી પણ ઔષધિ બની જાય. ખબર પડે છે? એક વસ્તુ તમને કહું, રિયલ ઘટના, અર્ધકથાનકની ઘટના કહું તમને. અર્ધકથાનકમાં એમ આવે છે બનારસી દાસજી બહુ માંદા પડ્યા, એક વાર બહુ જ માંદા પડ્યા. આ રિયલ ઘટના છે, બનારસી દાસજી પોતે લખી છે. બહુ જ માંદા પડ્યા, એવા માંદા પડ્યા. હવે એક ડોક્ટરને કીધું કે તમે રોટલી નથી ખાવાની. શું નહીં કરવાનું? રોટલી ખાશો તો તમારો જીવ જતો રહેશે. 2 દિવસ 4 દિવસ 8 દિવસ એમ રોટલી ખાધી જ નથી. હવે અંદરમાં રોટલી રોટલી રોટલી. વાંચેલી છે કોઈને? કોમિક્સ વાંચેલી છે? નથી વાંચી. બુક પણ વાંચેલી છે? કઈ વાંધો સાંભળી. તો આટલું કરતા 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 થતો જ નથી. તો છેવટે એક દિવસ એમને શું કર્યો, ત્યારે તો ભ્રષ્ટ હતા, તો એમને આમ પથારી નીચે રોટલી આમ સંતાવીને મૂકી દીધી. અને જયારે બધા સુઈ ગયા ને ત્યારે રાતે હવે જીવ જતો હોય તો હું તો રોટલી ખાઈ શકું, આમ કરીને એમને રાતે રોટલી ખાધી.
અને પછી આશ્ચર્યની વાત, રોટલી ખાધી બીજા દિવસે તબિયત સાજી થઈ ગઈ. હે ખ્યાલ? એવું કે જે વસ્તુ માંદગીનું કારણે લાગતો હતો, પુણ્યનું ઉદય આવે તેનાથી આરોગ્ય થઈ જાય. અને જે વસ્તુ આરોગ્યનું કારણ લાગતો હોય, પાપનું ઉદય હોય, તો ભલભલા ડોક્ટર અને વૈદ્યની દવાઓ પણ કામ કરતી. જે ડોક્ટરે 99.99 કેસ સુધાર્યા હોય, એ 0.01 માં જે કેસ બગડે તમારો જ. બોલો બને કે નહીં બનતો આવું? હા, એટલે ભાઈ તમારા ઉપાયથી કામ થતો, ઉપાય કર્યા છતાં પણ અસાતાનો ઉદય ચાલતો હોય તો ઉપાય લાગતા આ સિદ્ધ કરે છે. વાંચો આગળનું વાંચો. હવે આ સંસારમાં શાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત જ હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અશાતાનો જ ઉદય રહે છે, માટે એ ઉપાય કરે છે તે બધા ઉપાય જૂઠા છે. અથવા બાહ્ય સામગ્રીથી સુખ દુઃખ માનીએ છીએ એ જ ભ્રમ છે. સુખ દુઃખ તો શાતા અશાતાનો ઉદય થતા મોહના નિમિત્તથી થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક લક્ષાધિપતિ 1000 રૂપિયાનું નુકસાન થતા દુઃખી થાય છે, તથા 100 રૂપિયાની મૂડીવાળો 1000 રૂપિયા થતા સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતા 99 ગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઈચ્છા છે તો તે દુઃખી જ છે, તથા 100 રૂપિયાની મૂડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ ક્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. જેમ કોઈને જાડું વસ્ત્ર મળવું દુઃખકારી થાય છે, ત્યારે કોઈને સુખકારી થાય છે. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઇષ્ટનો વિયોગ અનિષ્ટનો સંયોગ થતા કોઈને ઘણું દુઃખ થાય છે, કોઈને થોડું દુઃખ થાય છે, તથા કોઈને કંઈ પણ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખ દુઃખ નથી, પણ શાતા અશાતાનો ઉદય થતા મોહ પરિણામોના નિમિત્તથી જ સુખ દુઃખ માને છે. જો આટલો ખબર પડી તો બહુ સ્પષ્ટ લાઈન છે કે ભાઈ ઘણી વખત કહેવામાં આવ્યું છે કે બાહ્ય સામગ્રીમાં સંભળાય છે ને? હા, સ્પષ્ટ જણાય છે કે બાહ્ય સામગ્રીમાં જે સુખ દુઃખપણાની માન્યતા છે ભ્રમ છે. હવે કઈ રીતે? કે જેમ કે રિલાયન્સ નું ટર્નઓવર માં 1 કરોડ રૂપિયાની વૃદ્ધિ થાય. કેટલાની વૃદ્ધિ થઈ? 1 કરોડ રૂપિયાની. હા, વૃદ્ધિ થઈ, લોસ નહીં. આ મુકેશ અંબાણી બધાની મીટિંગ બેસાડી દેશે અને બધાને વોર્નિંગ ટાર્ગેટ આપી દેશે કે જો ટાર્ગેટ ટર્નઓવર નહીં વધ્યો તો બધાને ફાયર કરી નાખીશું. હવે કોઈ કે બધા કેટલા લોભી થાઓ છો તમે? કરોડ રૂપિયા મળ્યા છે ને, છાનામાના રાખો ને. હે ના, એને કરોડ મળે તો એને દુઃખ થાય. અને કોઈ લખપતિ હોય, લાખોની ઇન્કમ વાળો હોય, એને 1 લાખ પણ મળે, 10 લાખ પણ મળે તો એને બહુ સુખ થાય. એટલે કરોડ સુખ કારણ કે દુઃખનું કારણ એમ. હવે એના માટે બીજું મોટા વસ્તુ, બરાબર? જીન્સ જો તમે 150 વર્ષ પહેલા પહેરાવવામાં આવત, કયો જીન્સ નો પેન્ટ કોના માટે બનાવ્યું હતું અમેરિકામાં? હે અમેરિકામાં બન્યો હતો જીન્સ કોના માટે? લેબર્સ માટે. હા, લેબર્સ માટે બન્યો હતો, બરાબર ને? એમના પાતળા કપડા ફાટી જતા હતા તો એટલા માટે મોટા કપડા બનાવ્યું એને, લેબર માટે, સ્વીપર માટે, બરાબર? એવા લોકો માટે. તો ત્યારે કોઈને જીન્સ નો પેન્ટ કેવો લાગે? ખરાબ, હીન પાપ નો ઉદય. મોટો કપડા છે ને, જાડો, અને પાતળો મળે તો સારું. આપણે જેને આપણે કહીએ ટ્રેન્ડી પેન્ટ શર્ટ. હવે આજે રિવર્સ થઈ, ફાટેલા કપડા જો હે ફાટેલા કપડા એ તમે આપણી ટ્યુનિંગ બહુ મળે છે. હરકભાઈ ચિંતા ના કરો, તમે વિચારો માત્ર, મારી સુધી આવી જશે. હા હા, બરાબર. ફાટેલા કપડાની વાત કરીએ, પહેલાના જમાનામાં એ ફાટેલા કપડા હજી પાપનો જ ઉદય છે, પણ અત્યારે રિપ્ડ કરીને એને શું કરી દીધું? ટ્રેન્ડમાં કરી દીધું. હા, હરેકભાઈ ના જમાનામાં લાંબા બેલ બોટમ વાળા પેન્ટો હતા, જૂના ટાઈમમાં ચાલતા હતા. એ હવે પુણ્યનો, હવે આજે કોઈ પહેરે તો જોકર લાગે. એટલે કોઈ વસ્તુમાં ક્યાં કોઈ પુણ્ય ને પાપ છે? મોહના ઉદયથી અનુકૂળ અને પ્રતિકૂળ દેખાય. 50 એક્ઝામ્પલ આમાં આપ્યા છે.
બરાબર. એટલા માટે બાહ્ય સામગ્રીના અધીન સુખ દુઃખ છે જ નહીં. આ વસ્તુ અત્યારથી આપણે નક્કી કરી લેવું જોઈએ. એવું ક્યારે નહીં વિચારતા કે શરીર સારો હતો તો હું સુખી રહીશ અને શરીર બગડી ગયું, ઉંમર થઈ ગઈ તો હવે તું ના. સારો હતો ત્યારે પણ મોહના ઉદયને લીધે દુખી હતો અને બગડી ગયો હોય તો પણ જો મોહનો અભાવ કરી દે તો સુખી થઈ જશે. સુખમાં શરીરનો યોગદાન નથી, મોહ પરિણામનો યોગદાન છે. આ નક્કી સમજ. જ્ઞાની મરણ સૈયા વચ્ચે પણ આનંદમાં રહે અને અજ્ઞાની ભોગો વચ્ચે પણ દુખી જ રહે. નિયમ છે. બરાબર. વાંચો, આગળ વાંચો. પ્રશ્ન: બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો એમ જ છે, પરંતુ શરીરમાં પીડા થતા જીવ દુઃખી જ થાય છે તથા પીડા ન થતા સુખી થાય છે. હવે એ તો શરીરની અવસ્થાને આધીન સુખ દુઃખ ભાસે છે. ઉત્તર: સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતા તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. જુઓ, પુત્ર ધન આદિની સાથે અધિક મોહ હોય તો પોતાનું શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર ધન આદિકને દુઃખ થતા વા તેનો સંયોગ મળતા ઘણું દુઃખ માને છે. અને મુનિજનો છે તે શરીરની પીડા થતા પણ કંઈ દુઃખ માનતા નથી. માટે સુખ દુઃખ માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીય અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી શાતા અશાતાના ઉદયથી સુખ દુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ દુઃખ ભાસે છે, પરંતુ નિર્ણય કરતા મોહથી જ સુખ દુઃખનું માનવું થાય છે, પણ અન્ય દ્વારા સુખ દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતા અશાતાનો ઉદય પણ છે તથા સુખ દુઃખના કારણરૂપ સામગ્રીનો સંયોગ પણ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત માત્ર પણ સુખ દુઃખ થતું નથી. માટે સુખ દુઃખ મોહ જનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શું છે? સમ્યક દર્શન આદિથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ દુઃખ ન ભાસતા પોતાના પરિણામથી જ સુખ દુઃખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી દુઃખી ન થાય તેમ સાધન કરે. એ સમ્યક દર્શન આદિની ભાવનાથી જ મોહ મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ દુઃખ થાય નહીં. ત્યારે એક શાંત દશારૂપ નિરાકુળ બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુઃખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી થવાનો સાચો ઉપાય છે. જો હવે આખો બહુ સરસ વાત અહીંયા કરી છે કે એકચ્યુઅલ કારણ શું છે. બોલે એકચ્યુઅલ કારણ તો મોહ છે. જેમાં મોહ જોડાયેલો છે એ પ્રમાણે સુખ દુઃખ પાસે થાય. વિચાર કરો કે પેલા શરીરમાં મોહ છે તો શરીરની દશામાં સુખ દુઃખ માને. પરિવાર વાળામાં મોહ છે, પુત્ર પુત્રાદિમાં મોહ છે તો એમાં સુખ દુઃખ ગણે. બોલો વિચાર કરો. એ જ પુત્રમાં જયારે મોહ વધારે હોય, બરાબર, જે નાનો હોય ને, નાનો છોકરો જ્ઞાન ઓછું હોય લેકિન માં પ્રત્યે એનો મોહ વધારે હોય તો સહેજ માં દેખાય નહીં તો કેવો દુઃખી થઈ જાય. જ્ઞાન નથી પણ મોહ મામાં બહુ છે. પછી માને પણ બહુ ઓળખતો નથી. જેમ જેમ મોટો થાય ત્યારે માને વધારે ઓળખે, પણ હવે શું થઈ ગયું, મામા આપના તો ઘટી ગયો, બીજી બધી જગ્યા થઈ. તો મારે કોક ગામમાં અને એ કોક જગ્યા વર્ષો સુધી ના દેખે તો પણ એને કઈ આકોળતા થતી નથી. બોલો દેખાય છે ને. જેમ મોહ બદલાય આમ વિચાર કરો, સિમ્પલ વસ્તુ. તમે એક બહેન હોય ને, બહેન, બરાબર, એનો પેલા પરિવારમાં છે, પરિવાર પ્રત્યે મોહ છે. હવે ભાઈનો કે પપ્પાનો 2-5 લાખ રૂપિયાનું નુકસાન થાય
તો દુખી થાય, બરાબર ને? હવે એની એન્ગેજમેન્ટ થઈ જાય. એ દિવસે એને બે સમાચાર મળે. કયા? એકમાં તો એને પોતાના જે ઘરમાં જે રહે છે એમાં 5 લાખનું નુકસાન થઈ ગયું, પણ એ જે ફિયાન્સે છે એનો, એને 2 લાખ રૂપિયાનો ફાયદો થયો. હવે બોલો શું થશે? હે, વિચારો. એક પ્રેક્ટિકલ સિચ્યુએશન વિચાર કરીને જો, કે જે ઘરમાં એ રહે છે, જ્યાં ખાય છે, પીવે છે, બધું કરે છે, ત્યાં નુકસાનથી દુઃખ તો છે, એવું નથી કે દુઃખ નથી, પણ પેરેલલી જે ઘરમાં હજી ગઈ નથી પણ જ્યાં જવાનું નક્કી થઈ ગયો છે, એ ઘરમાં 2 લાખ રૂપિયાનો લાભ થયો. તો અંદરમાં આમ ચલો ઠીક છે, આપણે જ્યાં આપણે જવું ત્યાં તો આપણે લાભ થયો ને, ત્યાં તો લાભ થયો ને. હવે આ કોઈને કે નહીં, કેમ કે આટલી વ્યવહારી પણ છે કે બીજાને દુઃખને સમજે, પણ અંદર થયો કે વાંધો નહીં, આપણે તો અહીંયાથી હવે થોડોક સમય પછી જવાનું છે, પછી ત્યાં તો લાભ થયો છે ને, ત્યાં તો લાભ, એ પણ આપણો જ ઘર છે ને. પેલા એ જ ઘરમાં મોહ હતો, એટલે જેટલો દુઃખ ભાઈ પિતાને થયો હોય એટલો જ દુઃખ એને થતો હતો. હવે શું થઈ ગયો? મોહ શિફ્ટ થઈ ગયો. કેવી રીતે શિફ્ટ થઈ ગયો? પિતાના ઘર કરતા એ મોહ પતિના ઘરમાં શિફ્ટ થઈ ગયો, અને એ પતિને 2 લાખનો ફાયદો થયો. તો આ પોતાના પિતાના 5 લાખનું નુકસાન તો ઓછો થઈ. ખાય છે પિતાના ઘરે, રહે છે પિતાના ઘરે, અને સહાનુભૂતિ પણ પિતા જોડે બતાવે, કઈ વાંધો નહીં પિતાજી, કઈ ચિંતા વાળી વાત નથી, આપણે ઓર કરી, આમ કરે છે. પણ અંદરમાં એને લગાતાર ફીલ થાય છે કે ભલે થયો, પણ આપણે જ્યાં જવાના છીએ ત્યાં તો ફાયદો થયો. એ વાતે ઓનલી આપણા ફિયોન્સે મંગેતરને જ કહે કે જો તારા સુખમાં મને બહુ આનંદ છે, બહુ બહુ મજા આવી, હા, પણ હવે ઘરે કોઈ ચર્ચા નથી કરતા, બધાને ખોટું લાગશે કે આમ છે. એને બધું કે, એને બધું જ કે, પણ પોતે આમ અંદરમાં આમ રાય. આવું છે આ સુખ દુઃખ છે, એનાથી જોડાયેલો. મને આટલું કહો. આ દાખલાનું હું લાંબો કરી શકું, પણ ટૂંકમાં સમજી ગયા ને તમે, કે જ્યાં જોડાયા એ વસ્તુ પ્રમાણે સુખ દુઃખ થયો. ક્યાં છો એ એટલું અગત્યનું નથી, શેની સાથે જોડાયેલા છો એ અગત્ય. જેમ કે એ બેન હજી પિતાના ઘરમાં છે, પણ પતિ સાથે જોડાઈ ગયેલી છે, તો પતિના લાભમાં એને પોતાનો લાભ દેખાય, અને એ લાભના લીધે એને પિતાનો નુકસાન પણ દુખી કરતો નથી. એમ જ્ઞાની આત્મામાં જોડાઈ ગયો છે, અને આત્માનુભવનનો લાભ એને એવો દેખાય કે જે પર છે ને, પર એટલે ઘર મકાન દુકાન, એમાં કઈ નુકસાન થાય ને તો પણ એને બહુ દુખી થતો નથી. જગતમાં ભાષા એ જ વાપરે કે આ વાત સાચી છે કે બહુ નુકસાન થઈ ગયો, બરાબર, બારિશમાં આમ પાણી આવી ગયું હતો તો પેલો થયો, આમ બધું બહારમાં કે, પણ અંદરમાં તો એને ખબર છે કે ભાઈ આત્મા તો બધાથી. ખબર પડી ને? દ્રષ્ટાંતથી ખ્યાલમાં આવી રીતે જે વસ્તુ છે શરીરની પીડામાં જે જેવી રીતે હોય એ પ્રમાણે દુઃખ થાય. પછી શું કે કેટલી સામગ્રી સાતાના ઉદયથી હોય, કેટલી, પરંતુ મૂળ સુખ દુઃખ નું કારણ કોણ છે? બોલે મૂળ સુખ દુઃખ નું કારણ મોહ જ છે. હવે કહે છે તો પછી આ વેદનીની તકલીફને દૂર કરવાનો ઉપાય શું? તો વેદનીની તકલીફને દૂર કરવાનો ઉપાય બીજું કઈ નથી, બહુ સરસ વાત છે કે સમ્યક દર્શન થયા પછી ભ્રમ દૂર થાય. શું થાય? ભ્રમ દૂર થાય. જેમ કે તમે સપનામાં બેંકરપ્ટ થઈ ગયા, સપનામાં 50 રોગથી ઘેરાઈ ગયા, સપનામાં તમારા પિતા માતા પુત્ર પત્ની આદિ બધાનું નિધન થઈ ગયું, એટલા બધા દુઃખો તમે સપનામાં ભોગી રહ્યા છો. એ બધાને દુઃખનો દૂર કરવા માટે શું શું કરવું પડે? બોલો, શું કરવું પડે પ્રવીણાબેન? આટલા બધાને દુઃખ દૂર કરવા માટે શું કરવું પડે? જાગવું પડે. જેમ જાગ્યા તેમ ખબર પડી, હા હું તો એમ જ છું, બરાબર. જેમ કે હું જયારે વિદ્યાર્થી અવસ્થા, લગભગ બધા વિદ્યાર્થીઓને આવો સપના આવતો હશે કે વિદ્યાર્થી અવસ્થામાં એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એનો કોલ લેટર નથી મળી રહ્યો, કે પેપરની બેલ ભાગે છે અને આપણો એક્ઝામ પૂરો નથી થયો અને પેપર લેવા માટે ઉભો છે. આવા બધા સપના આવતા હતા ને.
અને જ્યારે તમારી આંખ ખુલે ને તમને ખબર પડે હા કઈ એક્ઝામ નથી, કઈ પેપર નથી, કશું નથી, બસ દુઃખ દૂર થઈ ગયું. એ છે ભ્રમ. એ છે ભ્રમ. કે ભ્રમમાં આપણે એમ લાગે, કેવું લાગે કે બધું મારો મારો મારો, પણ એ બધું તું મારું માનવું ભ્રમ છે. તો સૌથી પહેલા શું થાય? આંખ ખોલ એટલે સમ્યક દર્શન કર. સમ્યક દર્શન કરતા જ ખબર પડશે હમણાં કિસી કે કોઈ ના હમારા. પછી કહી દો બોલે શરીર એ થવાનો થાય, દિલ લેવા જાય, મારો છે જ નહીં. હે સમજાય કે નહીં? આવી રીતે ત્યારે સામગ્રી સુખ દુઃખ રૂપ ભાષે થયા જ નહીં, અને પછી પોતાના પરિણામનો વિચાર કરે, અને પરિણામમાં સુખ દુઃખ એને જેવો લાગતો એવો, તથા યથાર્થ વિચાર કે અભ્યાસ દ્વારા પોતાના પરિણામ માં સામગ્રીના નિમિત્તથી સુખ દુઃખ ભાષિત રાખે. અત્યારે શરૂઆતમાં થશે થોડું, પણ ધીમે 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 અભ્યાસ વધશે ને ત્યારે પછી શું થશે? ગમે તેવી સિચ્યુએશન આવી જાય, આ માણસ શું થઈ જાય? અડીખમ થઈ જાય, સુમેરુની જેમ થઈ જાય. પછી કઈ ફેર નહીં પડે, અને મોહ બંધ થાય અને આત્માનું ભવન થાય ત્યારે સાચું સુખ થાય. અને જ્યારે સાચું સુખ થાય ત્યારે બહારમાં કઈ સુખ દુઃખ નથી, એક નિરાકુલ આત્માનું વેદન એ જ સુખ છે. આટલો કરે તો પછી સાચો ઉપાય પણ થઈ જાય. પાકું? તો સંયોગો કો બદલી બદલીને કોઈને સમ્યક દર્શન કે સુખ થશે? આપણે તો બદલી બદલીને ગામડા છોડીને શહેર આવી ગયા, શહેર છોડીને મુંબઈ આવી ગયા, મુંબઈ છોડીને યુકે યુએસ દુબઈ જતા રહ્યા. હવે આ જગ્યા બદલવાથી સુખ થઈ જશે? અરે ભલા માણસ, જગ્યા બદલવાથી સુખ નહીં થાય. બહારમાં સુખ નથી, ભીતરમાં છે, એમ દ્રષ્ટિ બદલવાથી સુખ. બરાબર? 2 મિનિટનો ગેપ આપું છું. એ ગેપમાં તમે સુખી નહીં થશો, મને ગેરંટી છે. પણ તોય તમને બે બધાનો વિકલ્પ હોય ને તો વિકલ્પ પૂરા કરી ચાલુ કરી. આયુ કર્મ હવે મીનાબેન થોડુંક આરામ આપીએ. કોણ વાંચશે બીજો? કોણ વાંચન કરશે? હા, પ્રવીણાબેન વાંચશે. ચલો પ્રવીણાબેન. આવાજ નથી આવતો. આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. આયુ કર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે, તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યા દર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે. તેથી એ જીવિતવ્ય રહેતા પોતાનું અસ્તિત્વ માને છે, તથા મરણ થતા પોતાનો અભાવ થવો એમ માને છે. આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે. તે ભયથી સદા આકુળતા રહે છે. જેને મરણના કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે. કદાચિત તેનો સંયોગ બની જાય તો મહાવિહ્વલ થઈ જાય છે. એ પ્રમાણે તે મહા દુઃખી રહ્યા કરે છે. એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણના કારણોને દૂર રાખે છે, પોતે તેનાથી દૂર ભાગે છે. ઔષધાદિનું સાધન કરે છે, ગઢ કોટી આદિ બનાવે છે. એ આદિ અનેક ઉપાય કરે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. કારણ કે આયુ પૂર્ણ થતા તો અનેક ઉપાયો કરે, તથા અનેક સહાય હોવા છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમય માત્ર પણ જીવતો નથી. જ્યાં સુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું નથી. વળી આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે, અને તેથી મરણ પણ અવશ્ય થાય જ છે. માટે એ ઉપાયો કરવા જુઠ્ઠા જ છે. તો સાચો ઉપાય શું છે? સમ્યક દર્શનાદિકથી પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટે. પોતે જ અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છે, તેમાં અહમ બુદ્ધિ આવે અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો મરણનો ભય રહે નહીં. અને સમ્યક દર્શનાદિકથી જ જ્યારે સિદ્ધિપદ પામે ત્યારે જ મરણનો અભાવ થાય. માટે સમ્યક દર્શનાદિક જ એનો સાચો ઉપાય છે. જો આ બહુ વિચારણીય બધા પેરાગ્રાફ છે. મરણનો દુઃખ કેટલો ભયંકર હોય છે વિચાર કરીને જો. નાનામાં આજ ખરેખર તમે એક માણસ આમ હતું ને ભાઈ, આમ બહુ દુખી દેખાયો. કેમ દુખી છે ભઈલા? બોલે આજે
સપનું આવ્યું ને સપનોમાં હું, એટલે સપનામાં પણ પોતાનો મરણ જોવી લે તો આખો દિવસ મરણિયા થઈને જીવ. વિચારો કેટલું આમ કહેવાય ને જીવ કેટલો વાલો છે દરેક. હે વિચાર કરીને જો. અરે ભાઈ તમે સમજો એકચ્યુઅલમાં આપણે જીવન જેને કહીએ જીવન શું છે આટલો આપણે સમજીએ. ટોટરમલજી સાહેબે પરિભાષા આપી છે. શું છે જીવન? એટલે ભગવાન આત્મા તો જીવિત જ છે અને શરીર મરેલો જ છે. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. શું શું ક્લિયર થયો બોલો જરા? કોણ જીવિત છે ને કોણ મરેલો છે? આત્મા જો સ્વભાવથી કેવો છે? જીવિત જ છે. અને શરીર સ્વભાવથી કેવો છે? મરેલો જ છે. એટલે આત્મા મરતો નથી અને શરીર જીતો નથી. આ બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર? તો પછી જીવન જેને આપણે કહીએ શું છે? તો બહુ સરસ ટોડરમલ સાહેબે ડેફિનેશન આપી કે પર્યાયને ધારણ કરવું એનું નામ જીવિતવ્ય છે. આયુ કર્મના નિમિત્તથી તમે આ શરીરમાં છો એનું નામ જીવિતપણું છે. જો બે જીવિતપણા થઈ ગયા. એક તો ચૈતન્ય શક્તિથી જીવિતપણું, એ જીવિતપણું, અને એ સ્વભાવનો જીવિતપણું, એ સમય સારમાં વર્ણવેલું. પણ કર્મ સિદ્ધાંતમાં જીવન અને મરણ, ચરણાનિયોગમાં જીવન અને મરણ કોને કહેવાય? બોલે ચરણાનિયોગમાં જે ચરણાનિયોગ મુજબ કર્ણાનિયોગ મુજબ આયુ કર્મ જ્યારથી શરૂ થયો અને આયુ કર્મ જ્યાં સુધી ચાલશે એ પર્યાય ધારણ કરવાનું નામ જીવિતવ્ય છે, જીવિતપણું. એટલે આ જીવિતપણામાં કારણ કોણ? આયુ કર્મ. અરે ગજબ છે. જ્યારે આ તમારી શું કહેવાય પર્યાય આયુ કર્મના લીધે ચાલે છે તો તમે કેમ ચિંતા કરો છો? મુદ્દા એ બતાવવાનું છે ટોડરમલ સાહેબ. માણસ કેટલું દુખી છે, બરાબર? અને આખા લોકો એને દુખી કરવા પાછળ પડ્યા છે. કોરોનાનો માંડ દુઃખ દૂર થયો તો કઈ છે મંકી પોક્સ આવી ગયો, પછી આ પોક્સ આવી ગયો, પછી ઝુમકી વાયરસ કેટલા લાંબી લિસ્ટ. માણસ રોજ દુઃખનું એક નવું કારણ શોધી લે છે. હવે એનાથી તો બચી ગયા, હવે આગળ છે એનાથી કેવી રીતે બચવું? અરે ભાઈ એ જે પર્યાયનો કારણ છે આયુ કર્મ, જ્યારે એને લીધે ટકેલી છે તો પછી તમને ચિંતા કરવાની જરૂર શું છે? પોઈન્ટ સમજમાં આવે? એ પણ મિથ્યા દર્શનથી શું કરે? પોતાને પર્યાય રૂપ અનુભવે. ખબર પડી ગઈ? એટલે આયુ કર્મથી દુખી નથી, આયુ કર્મના સંયોગથી પણ દુખી નથી. અને જેમ તેમ કરીને આ દેહનો બગાડ કરી દે અને મરણ થઈ જાય એવું વિચાર કરે તો એનાથી પણ સુખી નથી. દુખી કેમ છે? દુખી માત્ર ને માત્ર મોહને લીધે, પોતાને પર્યાય માત્ર સ્વીકારવાને લીધે છે. એકમાત્ર દુઃખનું કારણ. શું કીધું બોલો? આયુ કર્મથી કોઈ દુખી છે ના? એ તો બતાવે છે ભાઈ, મેં તમને આ વાપરવા માટે આપી કે ભાઈ આ વસ્તુ વર્ષ સુધી વાપરો, રાખો. તમે રાખો, એમાં સુખ છે દુઃખ છે? કઈ નથી. એ આપ્યું તો લઈ લીધી, પછી લેવા આવી કોઈ પતી ગયો કામ આપતો, હા લઈ જવાનો. તમારા મનમાં ખોટ ના હોય તો વર્ષ સુધી તમે વાપરશો અને જેમ કોઈ લેવા આવશે આપી દેશો. એમાં મનુષ્ય પર્યાય તો આયુ કર્મની ભેટ છે. આયુ કર્મ કે ચલ ભાઈ તને આજે મનુષ્ય બનાવવાની ઈચ્છા છે મારી ઘર, વાંધો નહીં બની જઈશું. પછી આયુ કર્મ આવે, ચલો ટાઈમ પૂરો થાય, કઈ વાંધો નહીં જઈશું. આપણું તો બેગ તૈયાર જ હોય. બોલે પછી તને કૂતરા બિલાડી બનાવી તોય વાંધો નથી, તને દેવ બનાવી દી તોય વાંધો નથી. કેમ કે આ તો મારો સ્વાંગ છે, આ તો મારો સ્વાંગ છે. હું બહુ રૂપિયા બનું અને બહુ રૂપિયામાં કોક દિવસ રાજા બની જાઉં ને તો મારી પાસે રાજપાટ આવતો નથી.
અને કોક દિવસ ભિખારી બની જાઉં તો મારો રાજપાટ છીનાઈ જતો નથી. આ મને સ્વાંગ મળ્યો છે, સ્વરૂપ નથી. પણ ખરેખર કેમ? આ સ્વાંગ જ સ્વરૂપ લાગે, સ્વરૂપ તો દેખાતો જ નથી. સાચી વાત કે ખોટી વાત? તો ભૂલ શેની છે? સ્વાંગ ધારણ કરવાની ના, સ્વાંગને સ્વરૂપ માનવા. હવે જો, હવે શું, હવે જ્યારે પોતાનો અસ્તિત્વ માને ત્યારે મરણ હોવાને લીધે એમ માને કે જેમ કે મરણ થશે ત્યારે મારો જ અભાવ થઈ જશે, આવું માને. સ્વાંગ બદલવાથી હું નષ્ટ થઈ ગયો, આવો અજ્ઞાની માને, જ્ઞાની ના માને. નાનો છોકરો હોય ને, રમકડા તૂટી જાય તો કેવો રડે? જેમ કે આખી દુનિયા ખતમ થઈ. તમે એમને સમજાવો, કઈ વાંધો નહીં, આપણે બીજી લઈ આવીશું. અને ઘણી વખત સમજી જાય ને, થોડુંક સમજે, થોડુંક રડે. જેમ કે અત્યારે વેદાંત ને ઘણી વખત આમ થાય, કોઈ રમકડું તૂટી જાય, બહુ રડે. પછી આપણે કઈ વાંધો નહીં, આપણે બજારથી બીજી લઈ આવીશું. થોડુંક રડે, પછી મને આવીને સમજાવે कि पापा कोई बात नहीं, अपन बाजार से दूसरी ले आएंगे. हाँ, એ જાતે જ કે, જાતે જ દુખી થાય ને જાતે જ દુઃખનું કારણ શોધી લે, અભાવ નો થાય. બોલો ગીતાબેન, શું કહો છો? સ્વાંગનો મીનિંગ સ્વાર્થ થશે એમ? સ્વાંગ એટલે શું કહીએ આપણે? ગેટઅપ આપ કરે ને કોઈ 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 એને શું કહે? 2 રૂપિયાને શું કહે છે? એટલે સાચું ના હોય, આર્ટિફિશિયલ. ડ્રામાનું કેરેક્ટર હોય ને એવું. હે? ડ્રામાનું કેરેક્ટર હોય ને. હા, એ Character હોય શબ્દમાં કહો ને. વેશ ભજવવો, હા, વેશ ભજવો. ડ્રામાનું કેરેક્ટર. હા, ચલો ઠીક છે, કઈ વાંધો, તમે સમજી ગયા ને? બરાબર. ગેટ કોઈ પણ કરો, ગેટ ધારણ કર, રૂપ કોઈ બનાવી લેવાનું, રૂપ ધારણ કરવાનું. બરાબર. તો એ પ્રોબ્લેમ છે. તો ત્યારે એને મરણનો બીક લાગે અને એના ભયથી સદા આકલિત થાય. હવે કદાચ એનો સંયોગ થાય ને, આમ ઘણા લોકો મને કહે છે, જે ઈમાનદાર લોકો ને રિયલાઇઝ પણ કરે કે પંડિતજી તમે ભલે ગમે તેવી આ વાત કરો, પણ મરણ સામે આવે છે ને તો કઈ યાદ આવતું નથી. ઘણા લોકો રિયલાઇઝ કરે, ઘણા લોકો બરાબર આવી રીતે વાત કરે કે ભાઈ વાત સાચી, ભલે કેટલી, અને પછી એમ પણ કે એનાથી ખબર પડે છે કે કચાસ કેટલી છે અને ફેક્ટ વસ્તુ છે. ભલભલા હોય માણસ, પણ મરણ સામે આવે ને તો જ્ઞાન એકદમ સાઈડમાં થઈ જાય. આપણે એવા કાચા ખિલાડી નહીં બનવાનું, આપણે એવા શૂરવીર બનવાનું કે જે નેટ પ્રેક્ટિસ કરે ને, તો શા માટે? કે સામે ગમે તેટલો ઉદય આવે પણ આપણે કઈ હલી શકાય નહીં, એવું વિચાર આપવું. બરાબર ને? ત્યારે પછી શું કરે? મરણની બીક લાગે તો ઉપાય કરે. હવે ઉપાયમાં શું કરે? જો પોતે ભાગે છે એનાથી, બરાબર, જે કારણોથી મરણ, કોઈ ખોટું પણ જ્યોતિષી એમ કહેતે ને એને કે તમારી મૃત્યુ પાણીમાં થશે, એના 99 પ્રિડિક્શન ખરાબ નીકળ્યા હોય, તમારી મૃત્યુ ક્યાં થશે? પાણીમાં થશે, તો એ એક્વા રાઇડિંગ છોડી દેશે, કરવાનું છોડી દેશે. ખબર નથી એમાં જ એની વાત સાચી નીકળી તો ખ્યાલ આવે. એટલે આ એના મનમાં હોય, ભાગે આમ કે આમ, પછી વાતો કરે. આપણે કઈ માનતા નથી, આપણે એમાં કઈ, આપણે કઈ શ્રદ્ધા નથી. આમ જો જે વેદાંત જેમ કહે ને કે પાપા બજાર से दूसरी ले आएंगे, એટલે જાતે દુખી થાય ને જાતે ડાયો થાય. અને શું નથી કરતો, એ તો મોહીજી દશા તમે સમજો એમ કે બરાબર, કે જાતે પછી એમ કે આપણે કઈ માનતા નથી, પણ નકામું કેમ જવાનું? આ નકામું છે સિદ્ધ કરવા માટે જવાનું. ખબર પડે છે? અને તોય થઈ ગઈ તો થવાનું હતી માટે થઈ એમ. અને આ બધું પોતાના રિસ્ક ઉપર કરજો. પછી મને વાંક ગણો, પણ તમારે લીધે હું આવ્યો ને આમ થયો ને તેમ થયો. જે ઘણી વખત લોકો મને પૂછવા આવે તો એ જ કહું, જે કરવું તમારી રિસ્ક ઉપર કરો. પછી મને નહીં કહેતા કે તમને કીધું ને એમ કરો.
હું મારા કાર્યો માટે અકાઉન્ટેબલ છું અને જેટલા મારા વિષયમાં પ્રિડિક્શન હતા બધા ઊંધા કરીને મેં કર્યા છે. બરાબર સમજે? આને તો આજુ તાજુ તમારી સામે છું એટલો મને મારા ઉપર ભરોસો છે. બરાબર ખ્યાલમાં આવે છે? અને એના માટે હું કોઈ હા પણ તમને જે કરવું તમારો નિર્ણય કરો, તમે તમારા ઉપર છે. બરાબર. હવે જો હવે ઔષધિ લે રોગથી બચવા માટે એક ડોઝ લે, બીજો ડોઝ લે, પછી બૂસ્ટર ડોઝ લે, પછી એક બૂસ્ટર ના લે, 2 બૂસ્ટર, 3 બૂસ્ટર, કેટલા બૂસ્ટર થાય છે હે આમ લે, ઔષધિ કરે. પછી ત્રીજા નંબર કિલ્લા કોટ બનાવે, એ બધું એના માટે તો છે ને, બંકર બનાવે આજની, પણ એ બધા ઉપાય ખોટા છે. કેમ કે આયુ પૂર્ણ થતા કરોડો ઉપાય કરે તો પણ મરણ થઈ જાય છે. દેખાય છે કે નથી દેખાતો? આ એક સમય માત્ર બી જીવિત થતો નથી. એ ઘટના બની હતી કદાચ આમ શું કહેવાય કે એક રિયલ ઘટના હતી, મુંબઈ ટ્રેનની ઘટના હતી કે કોઈએ એવી અફવા ઉડાવી કે ટ્રેનમાં કોઈએ બોમ્બ મૂકી દીધા છે, બોમ્બ. બરાબર. તો 3 બહેનો બોમ્બની બીકમાં કૂદી ગઈ ચાલતી ટ્રેનમાં, અને કૂદી તો પાછળથી બીજી ટ્રેન આવતી હતી એના નીચે કપાઈ, અને મરણથી બચવા માટે કૂદી અને કૂદીને મરી. બોલો થાય છે કે નથી થતો? હવે ઢગલા ઉપાયો છે. ધરતીકંપ આવે, લોકો ભાગવા માટે જ્યાં જાય ત્યાં મરી જાય, અને ઘરમાં રહેનારો બચી જાય. ફાયરમાં લાગે ત્યારે લોકો કૂદી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર થી જયારે થયો હતો ને ત્યારે લોકો ઉપરથી કૂદતા હતા. અરે કૂદ, આમે મરવાનું. વિચાર કરો, સમજાય કે નહીં? એટલે આ બધી વસ્તુ વિચારવા જેવી. લાખ ઉપાય કરે તો આયુ પૂરી થઈ એટલે મરણ બી હોય છે, એટલે એનો ઉપાય ખોટું છે આ સિદ્ધ થઈ જાય. બરાબર. પછી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પેરાગ્રાફ જે છેલ્લો છે ને, સાચો ઉપાય શું છે? તો સાચો ઉપાય શું છે કે પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટી જાય. એ પર્યાય છે એ હું છું, આવી જે એમાં અહમપણું છે એ છૂટી જાય, અને હું અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છું. કેવો છું હું? અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છું. એમાં શું આવી જાય? અહમ બુદ્ધિ આવી. હું આ શરીર છું જ નહીં. આ શરીર આયુ કર્મની ભેટ. આ શરીર કોની ભેટ? આયુ કર્મની ભેટ. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દો, બંધ થઈ જાય છે તો ખેલ ખતમ, પૈસા જ બીજી પર્યાય, બીજું. બરાબર ખ્યાલમાં આવે? તો પર્યાયને સ્વાંગ એટલે વેશ સમાન ગણે ત્યારે મરણનું ભય રહેતો નથી. કેમ કે સ્વાંગ બદલવાથી કોઈ પોતાનો મરણ માનતો નથી. બરાબર ખ્યાલમાં આવે? આ રીતે સમ્યક દર્શન સાચો સુખનો ઉપાય સિદ્ધ થઈ. ક્લિયર? ચલો વાંચો પ્રભુદાન આગળ. નામકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. નામકર્મના ઉદયથી ગતિ, જાતિ અને શરીરાદિક નિપજે છે. તેમાંથી પુણ્યના ઉદયથી જે પ્રાપ્ત થાય તે તો સુખના કારણ થાય છે, અને પાપના ઉદયથી જે પ્રાપ્ત થાય તે દુઃખના કારણ થાય છે. પણ ત્યાં સુખ માનવું એ ભ્રમ છે. વળી દુઃખના કારણ મટાડવાના તથા સુખના કારણ મેળવવાના એ જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. સાચા ઉપાય તો માત્ર સમ્યક દર્શનાદિકથી છે. તે તો વેદનીય કર્મનું કથન કરતા જેમ નિરૂપણ કર્યા તેમ અહીં પણ જાણવા. કારણ કે વેદનીય કર્મ અને નામ કર્મમાં સુખ દુઃખના કારણપણાની સમાનતા હોવાથી તેના નિરૂપણની પણ સમાનતા જાણવી. દેખો હવે શું કહે છે કે નામકર્મના ઉદયથી શું શું થાય? બોલે ગતિ, જાતિ, શરીર આદિ એ બધું થાય. એ બધું નામકર્મની પ્રકૃતિઓ. બરાબર. એમાં જે પુણ્યના ઉદયથી થયા એ સારા લાગે, અને જે પાપના ઉદયથી થયા એ કેવા લાગે? ખરાબ લાગે. સમજાય કે નહીં સમજાય? પુણ્યના ઉદયથી થનારા એ ચીજે કેવી લાગે? સારી. અને પાપના ઉદયથી થનારી વસ્તુ કેવી લાગે? ખરાબ. અહીંયા સુખ દુઃખ માનવું એ ભ્રમ છે.
અને એના માટે જે બધું કીધું ને એ બધું વેદની કર્મની જેમ ગણી લેજો. વેદની કર્મમાં કીધું તું ને કે અનુકૂળ સામગ્રી મેળવે, પછી કંઈક તો ડાયરેક્ટ અનુકૂળ છે, કોઈ શરીર માટે અનુકૂળ છે, કોઈ પછી એની આગળ જઈને અનુકૂળ છે. આવું બધું કીધું તું ને ત્યાં. સમજ્યા કે નહીં સમજ્યા? એવી રીતે આમાં ગણી લેવાનું. બધી રીતે એમાં અનુકૂળતા પ્રતિકૂળતા આદિની વાત આવે. સમજ્યા કે નહીં સમજ્યા? તો એ જ કહે કે ભાઈ સાચો ઉપાય તો નામ કર્મ. એટલે તમે જો એવું માનતા હો કે હું શરીરને એક શેપમાં રાખીને સુખી થઈશ, તમે જો એવું માનતા હો કે હું શરીરને ગોરો કરીને સુખી રહીશ, જો તમે એવું માનતા હો કે હું શરીરને આરોગ્ય બનાવીને સુખી રહીશ, તો આ બધી માન્યતા ભ્રમ ભરેલી છે. કેમ કે જે લોકો પાસે છે તો પણ એ શરીરના રાગને લીધે મહા દુખી છે. માઇકલ જેક્સન શરીર પ્રત્યે સૌથી નાખુશ ઇન્સાન હતો. માઇકલ જેક્સન નાખુશ સમજી ગયા ને. એને પોતાની કઈ પણ વસ્તુ ગમતી નહોતી. પોતાનો રંગ નહોતો ગમતો તો આખી ચામડી વ્હાઈટ કરાવી દીધી. પોતાની નાક નહોતી ગમતી હતી, આમ પકોડા જેવી હતી ને મારી જેવી, હે, તો એ આખી નાક શેપમાં કરાવી દીધી. પછી કે આ નહોતો ગમતો તો આ બદલી નાખો. આખી શરીરમાં પ્લાસ્ટિક ભરી દીધી. પ્લાસ્ટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી. શું થયો? જે ઉપાય સુખી કરવા માટે કરતો હતો એ બધાને લીધે એને એવો રોગ થઈ ગયો. ડોક્ટર એમ કહે છે કે એટલી ઓછી ઉંમરમાં, 50-55 વર્ષની ઉંમરમાં જ ગુજરી. અને આમ એક મેસેજ પણ ફરતો થયો છે કે ભાઈ એની 150 વર્ષ જીવવાની પ્લાનિંગ હતી ને બધા ઓર્ગન ડોનર્સ એને શોધીને રાખ્યા હતા ને કેટલો પૈસો ને શું ન હોત. એટલે એને પોતાના શું કહેવાય કાલી ચમડી થી એટલો બધો એને દ્વેષ હતો કે કોઈ મા બાપ જોડે કનેક્શન ના રહે. એને માતા પિતા અડોપ્ટ કરી લીધા. મને બ્લેક પર્સન જોઈએ જ. આવી રીતે એ બધું શરીરથી બહુ જ નાખું સાધું. અને એવા ગાંડાને આપણે હીરો બનાવીએ છીએ. મને તો આ વસ્તુ નથી. એવા ગાંડા જે ખરેખર આમ જોવા જઈએ એ કોઈ કામના નથી, જેને જીવનની સમજ નથી, જે અંદરમાં મહાન દુખી છે, એવાને આપણે શું કરીએ છીએ? હીરો બનાવી દઈએ. એ ઇન્ડિયામાં આવે ને તો એકાદ જ બાર આવ્યો તો લોકો લંચ કરવા માટે લાખો લાખ રૂપિયા આપે. એક જ વાર આવ્યો છે એની સાથે લંચ કરે એટલે લાખ રૂપિયા. અને લોકો ફોટા પડાવે. આ શું મહામાનવ છે? ગાંડો માનવ છે. પણ ગાંડા વચ્ચે ઓછા ગાંડાની કિંમત ના હોય, મહાગાંડાની કિંમત. એવો મહાગાંડો મળ્યો તો ગાંડાઓને એને પોતાનો અધિપતિ બનાવી દીધું, રોલ મોડલ. સમજાય કે નહીં સમજાય? જીવનની એ પંચ પરમેશ્વરી આદર્શ છે. એ તમારી પાસે આવવું જોઈએ. ભાઈ અમને સુખનો માર્ગ બતાવો. આ તમને જૈનત્વનો ગૌરવ હોવો જોઈએ. પણ શું કહીએ, ધનની ચકાચોંધમાં એ ખોવાઈ જાય છે. બરાબર? તો કહેવાનો મતલબ સમજે ને કે શરીરની અવસ્થાથી તમે એમ માનતા હો કે આવો શરીર થઈ જશે તો અમે સુખી થઈ જઈશું, તો આ બ્રહ્મા છો. કેમ કે જેની પાસે એવો શરીર છે એવા લોકો પણ કેવા છે? દુઃખી જ છે કે નહીં? પૈસા વાળા પણ દુઃખી છે. એમના ઘરમાં ઝઘડા થાય, તમારા ઘરમાં ઝઘડા થાય, શું ફેર પડ્યો? તમે એમ લાગતો ને પૈસાની કમીને લીધે ઝઘડા થાય તો બિલ ગેટ્સની પત્ની કેમ છૂટાછેડા લીધા? જોબ બજેસની વાઈફે કેમ છૂટાછેડા લીધા? એટલે ઝઘડાનું કારણ ધનની કમી નથી હોતું. રૂપ સૌંદર્યની કમીને લીધે ઝઘડા થાય છે. તો ઋતિક રોશનની વાઈફે કેમ છૂટાછેડા લેતા? સમજ્યા કે નહીં સમજ્યા? એવા ઘણા તમે વિચાર કરો. હું દરેકને તમને લૌકિક દાખલા પણ આપી શકું. જે વસ્તુ તમે કહો છો કે એને લીધે દુઃખી થયો, તો એ બધી વસ્તુ ત્યાં કેમ ઘટિત થઈ? એક જ વસ્તુ છે કે શરીરના મોહના લીધે બધા દુઃખી છે. અને શરીરથી મોહને કાઢશે તો સુખી થશે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? હા, ચલો આગળનો વાંચો.
ગોત્ર કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયનું જૂઠાપણું. ગોત્ર કર્મના ઉદયથી આત્મા નીચ ઉચ્ચ કુળમાં ઉપજે છે. ત્યાં ઉચ્ચ કુળમાં ઉપજતા પોતાને ઊંચો માને છે તથા નીચ કુળમાં ઉપજતા પોતાને નીચો માને છે. વળી કુળ પલટવાનો ઉપાય તો તેને કંઈ ભાસતો નથી. તેથી જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં પોતાનું સ્વપણું માને છે. પણ કુળ અપેક્ષાએ પોતાને ઉચ્ચ નીચ માનવો ભ્રમ છે. ઉચ્ચ કુળવાળો કોઈ નિંદ્ય કાર્ય કરે તો તે નીચ થઈ જાય તથા નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે તો તે ઉચ્ચ થઈ જાય. લોભાધિક વડે નીચ કુળવાળાની ઉચ્ચ કુળવાળાઓ સેવા કરવા લાગી જાય છે. વળી કુળ કેટલા કાળ સુધી રહે છે? કારણ પર્યાય છૂટતા કુળનો પણ પલટો થઈ જાય છે. માટે ઊંચા નીચા કુળ વડે પોતાને ઊંચો નીચો માનવો એ ભ્રમ છે. ઉચ્ચ કુળવાળાને નીચા થવાનું ભયનું તથા નીચ કુળવાળાને પ્રાપ્ત થયેલા નીચપણાનું દુઃખ તો છે જ. તો એ દુઃખ દૂર કરવાનો સાચો ઉપાય શું છે? સમ્યક દર્શનાદિક વડે ઉચ્ચ નીચ કુળમાં હર્ષ વિષાદ ન માને અને એ બધા કરતા પણ જેનો ફરી પલટો ન થાય એવા સર્વથી શ્રેષ્ઠ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે ત્યારે જ સર્વ દુઃખ મટી જાય અને સુખી થાય. માટે સમ્યક દર્શનાદિક જ દુઃખ મટવાના તથા સુખી થવાનો સાચો ઉપાય છે. બહુ સરસ. ગોત્ર એટલે શું? એ તમને કહું ઊંચ નીચની વાત આવે, બરાબર ને? તો એમાં પણ ટોટલ સાહેબ એમ કહે છે કે ઉચ્ચ કુલમાં માનીને પોતાને ઊંચ માની લે, નીચ કુલમાં માનીને પોતાને નીચ માની લે. પણ ખરેખર એમાં તમારો શું છે? જગતમાં જેને તમે ઊંચ ગણો છો એ એક ક્ષણમાં નીચ થઈ જાય. વિચાર કરો. અને જે નીચ ગણો છો અત્યારે આમ જોવા જઈએ, હાલાકી હવે તો આ એટ્રોસિટી બહુ જૂની થઈ ગઈ, પણ અત્યારે આજે ભારતના રાષ્ટ્રપતિ કોણ બન્યા? દ્રૌપદી મુર્મુ, બરાબર? દ્રૌપદી મુર્મુ. તમને ખબર છે કોણ છે? ટ્રાઇબલ્સ. હવે જન્મના કેવી? આમ નીચ ગોત્રવાળી. પણ આમ કહેવાય કે પુણ્યનો ઉદય આવ્યો તો હવે ઉચ્ચ પદ ઉપર વિરાજમાન થઈ ગઈ. અને એવોય નથી, એવો પણ એના વિષયમાં એક મેસેજ ફરતો થયો છે, સાચું ખોટું ખબર નથી, કે એ આવી તો એને પોતાના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ભવનમાં નોનવેજ બનાવવા ઉપર પ્રતિબંધ લગાડ્યું. કેમ કે આ સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે. આધ્યાત્મિક છે, એ ધ્યાન કરે છે, યોગ કરે છે, બરાબર? અને ઇવન એ પ્રજાપતિ બ્રહ્મકુમારી થી જોડાયેલી છે ને, એટલે ત્યાં પણ અમુક લોકો કાંદા નથી ખાતા, લસણ કાંદા નથી ખાતા. સાચું ખોટાની મને ખબર નથી, હું કિચનમાં ગયો નથી, મને ઇન્વિટેશન નહીં આવ્યું, ઇન્વિટેશન ને જવાય નહીં ને, એટલા માટે. પણ હા, ક્યારે બોલાવશો તો જરૂર જઈશ. એ એમ કે એ જોડાઈ રહી, ત્યાં ડુંગળી લસણ નથી ચાલતા, તો એને ડુંગળી લસણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો, બરાબર? નોનવેજ નથી બનતો. હવે આમ કહેવાય કોણ? ટ્રાઇબલ્સ, કે જ્યાં બધું જ ચાલતું હોય. આમ જન્મના નીચ ગોત, પણ કોક સંસ્કાર વસાત હવે શું કાર્ય થવા લાગ્યા? સારા કામ થવા લાગ્યા. બીજા અમુક લોકો ચેટર્જી એટલી ઊંચી જાત વાળા હોય, આમ જોવા જઈએ બ્રાહ્મણ, તો બેંગાલી હોય તો બધા નીચે કામ કરે. મુખર્જી, ચેટર્જી, આપણે એ બધા રહ્યા જ, નામ નથી લેવા માંગતો બધાનો, પણ આમ ઊંચી કાસ્ટ વાળા હોય, બરાબર? તો એ કઈ પ્રકારના આચાર વિચારનો ધ્યાન ના હોય. અને આ જન્મના નીચ ગોત્ર વાળા ટ્રાઇબલ્સ, બહુ મહાદલિત, ઉડીસા એકદમ ટ્રાઇબલ્સ એરિયામાં, તો એ જન્મના નીચ અને પદથી ઉચ્ચ થઈ ગઈ, અને પદથી નહીં કર્મના પણ ઉચ્ચ થઈ. સારું કામ કરે છે. અને અમને જો એ વાત સાચી હોય તો અમારા માટે આનંદનો વિષય છે કે અમારા દેશની પ્રથમ મહિલા, પ્રથમ જે પદ ઉપર છે, સર્વોચ્ચ પદ ઉપર, એ કેવી છે? કે સાત્વિક આહારને ગ્રહણ કરે. બરાબર ખ્યાલમાં આવે છે કે? તો એ અમારા માટે ગર્વની વાત છે. કહેવાનો મતલબ એ છે કે એ કોણ ક્યાંથી બદલી જાય, કોણ કેવો બદલ્યા, કોને? એક જૈન હોય, જૈન પણ જૈનત્વનો અંશ ના હોય, આવા ઢગલા મળ્યા છે. મુંબઈમાં જાઓ, જે બધું આમ 100 ક્લાસ હાઈ ક્લાસ થાય,
પણ આચાર વિચારનો જ કઈ ઠેકાણો ના હોય, માંસ મદિરા જેવા સંસ્કારોથી પણ દૂર ના હોય, તો પછી શું કામના તમે જેમની પીપળી વગાડો છો? જૈન છીએ અમે, જૈન છીએ. જૈન તો ક્યાં રહ્યો? અને એક પેલી આમ છે કે જન્મ જૈન નથી, તો જૈન નો ધર્મ કદાચ જાણતી પણ ના હોય, પણ અમુક અંશે જૈનત્વનું પાલન કરે છે. આ રીતે આ વસ્તુને સમજવાનું. તો ગોત્રના નિમિત્તથી ઊંચ નીચ બધું થાય છે, પણ સાચો સુખ ક્યારે થશે એના માટે એમ કહે છે કે જ્યારે જો હવે એક શું કહે છે, કુલ કિતને કાલ રહેતા. આપણે બહુ વિચાર, તમે કુલનો અત્યારેની સિચ્યુએશન ના વિચાર કરો. ચલો 100-150 વર્ષ જૂની જયારે કાસ્ટ સિસ્ટમ બહુ પોપ્યુલર રિજિડ હતો, ત્યારે પણ જોવા જઈએ તો કોઈ ઉચ્ચ કુલ વાળો અનાદિકાલથી લઈને અનંતકાલ સુધી ઉચ્ચ કુળમાં રહેશે? કેટલું કાલ રહેશે? વિચાર તો કરો. કાલ બદલતા વાર લાગે? મરીને આવા ઘણા આવે, વાણિયાનો છોકરો હોય અને પછી મરીને ક્યાં જાય? ચમારના ઘર પેદા થઈ જાય, મિયાના ઘરે પેદા થઈ જાય. હવે શું કરશું? અને આપણી સાથે બન્યું ના એવું ક્યાં છે? અનંત બાર બન્યું છે બધું. એટલે કોઈ પણ જાતની આવી રીતે આપણે કોઈ મહિમા કરવાની વસ્તુ નથી. તો સાચો પાય શું છે? તો સાચો પાય એક જ છે કે ઉચ્ચ નીચમાં વિષાદ ના માને. અમારા મા બાપ આવું કેમ, અમારું કુલ આવું કેમ, આવો ક્યારે કમ્પ્લેન નહીં કરવા. બન્યું એ ન્યાય. એટલે જે ડિલિવરી તમને થઈ એટલું જ ઓર્ડર તમને કર્યો હોય. સિમ્પલ. ખ્યાલમાં આવે છે? તમને જો સેમ શું કે નોકિયાનો ફીચર ફોન ઓર્ડર કર્યો હોય તો તમે આઈફોન ની અપેક્ષા ના રાખો. નોકિયાનો પેલો ફોન આવતો હતો ને, તમને એ ઓર્ડર કર્યો તો એની ડિલિવરી મળે. પછી કે અમારો શું વાંક, અમને આઈફોન કેમ નહીં મળ્યો? ઓર્ડર કોને કર્યો હતો? ઓર્ડર કોને કર્યો હતો? હું તો ગયો નતો તમારો ઓર્ડર પ્લેસ ઓર્ડર કરવા. તમારા કર્મ જ તમારો ઓર્ડર પ્લેસ કરતા હતા ને. હવે ઓર્ડર પ્લેસ કરતી વખતે ધ્યાન ના રાખે અને જ્યારે ડિલિવરી મળે માલની ત્યારે બૂમો પાડે, અમારો શું વાંક હતો? આખી દુનિયા સ્માર્ટફોન વાપરે, અમે ડબલું વાપરીએ. આ ડબલું ના લાયક જ નથી. એ મળ્યો એનો આનંદ માન. કમસે કમ કનેક્શન તો મળશે, વાત તો થશે જીનવાણીની. યુટ્યુબ ઉપર પિક્ચર શું કહેવાય પ્રવચન ના સંભળાય, પણ ઓડિયો તો સાંભળાશે ને. એટલો વિચાર કરવાનો, આનંદમાં રહેશો. કમ્પ્લેન ક્યાં સુધી કરશો અને કોના ઉપર કરશો અને કેમ કરો? કમ્પ્લેન માટે મને ટાઈમ નથી, મને આનંદથી ફુરસદ જ નથી મળતી. હું હરેક સમય આનંદમાં રહું, તો કમ્પ્લેન કેમ કરું? અને ખરેખર આપણી પાસે ચોઈસ છે. સ્વભાવને ઓળખીને એક એક ક્ષણ આનંદમાં આપણે જીવી શકીએ છીએ, પણ સ્વભાવને ભૂલીને નથી, પેલો નથી, બીજો નથી, ત્રીજો નથી, અને એ બધું મંગાવેલો પછી પોતે જ પ્લેસ ઓર્ડર, પ્લેસ ઓર્ડર, પ્લેસ ઓર્ડર, પ્લેસ ઓર્ડર. જેવો ઓર્ડર કર્યો ને ડિલિવરી મળે, અને ડિલિવરી મળે પછી રડે કે આવું કેમ આવ્યું, આવું કેમ આવ્યું, આવું કેમ આવ્યું. ભાઈ કેમ આવ્યો, કેમ આવ્યો? ત્યાં એવો ઓર્ડર કર્યો તો માટે આવ્યો. આ કોઈ ઘાલમેલ નથી ચાલતો, અહીંયા કોઈ કરપ્શન નથી ચાલતું. ખ્યાલમાં આવે છે? આ રીતે વસ્તુને સમજી લેવાનું ગંભીરતા સાથે. હે તો એ અહીંયા કહે છે કે ભાઈ ઉચ્ચ નીચ કુલમાં હર્ષ વિષાદ ના કરે, અને જેની અવસ્થા ક્યારે બદલતી નથી. ઉચ્ચપણાનું જો તમને આનંદ માંડવું હોય તો સર્વોચ્ચ પદ એટલે સિદ્ધ પદ થી પહેલા અમને બીજું કઈ જોતું નથી. શું કીધું? ઉચ્ચપણાનું આનંદ માનવું હોય તો લોકના અગ્રમાં વિરાજમાન થઈ જાઓ. લોકના અગ્રમાં વિરાજમાન થઈ જાઓ તો આનંદ 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 આનંદ. એના નીચું આપણે કઈ બીજું ગમતું નથી. ઠીક છે? એ પ્રકારે એ પહેલા નંબરનું પોર્શન પૂરો થયો. બરાબર? ત્રીજા અધ્યાયની પહેલી યુનિટ એટલે 8 કર્મોમાં કયા કયા દુઃખ હોય છે એ બતાવે. હવે બીજી યુનિટ, દરેક અવસ્થામાં કઈ કયા દુઃખ હોય છે એ સમજીએ. વાંચો.
એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યા દર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું. હવે એ દુઃખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ. એકેન્દ્રિય પર્યાયનું દુઃખ. આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કે જેમ બાણભુજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે. ત્યાં ઇતર નિગોદમાં તે ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર છે. એ પૂતગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે. એકેન્દ્રિય લવ હા એકેન્દ્રિય જીવને જ્ઞાન દર્શનની શક્તિ કિંચિત માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિ જ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુત જ્ઞાન તથા સ્પર્શન ઇન્દ્રિય જનિત અચક્ષુ દર્શન વડે તે શીત ઉષ્ણાદિકને કિંચિત માત્ર જાણે દેખે છે, પણ જ્ઞાનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન દર્શન હોતું નથી અને વિષયોની ઈચ્છા હોય છે. તેથી તે મહાદુખી છે. દર્શન મોહના ઉદયથી તેમને મિથ્યા દર્શન જ હોય છે. તેથી તેઓ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી. ચારિત્ર મોહના ઉદયથી તેઓ જો હવે સૌથી પહેલા અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, કદાચ તમને ખબર જ હશે કે આ જીવના બે જ હેડક્વાર્ટર છે. બરાબર? કયા બે હેડક્વાર્ટર છે? કા સિદ્ધ અવસ્થા, કા નિગોદ અવસ્થા. એટલે મેન તો એ બે જગ્યા જ રહે, બાકી જગ્યા તો ફરવા નીકળે છે. આટલો સમજી લેવો. અનંત કાળ ક્યાં વિતાવે? કા તો સિદ્ધ દશામાં વિતાવે, કા નિગોદમાં વિતાવે. નિગોદ થી નીકળીને એકેન્દ્રિય આદિની પર્યાય ટોટલ કેટલો છે? આમ આમ બહુ જ કાળ તો ત્યાં એકેન્દ્રિયમાં વિતાવે નિગોદ થી નીકળીને. પણ હવે નિગોદમાં પણ કેવી રીતે નીકળે? તો એના એક્ઝામ્પલ બહુ પ્રસિદ્ધ જ છે. અમારા તેજસભાઈ નથી આજે, એમને એક એક્ઝામ્પલ આપ્યું હતું પોપકોર્ન. ક્યાં છે કે ગાયબ થઈ ગયા? બરાબર, તમારા પોપકોર્ન યાદ આવ્યા મને. બરાબર, કે જેમ પોપકોર્ન કરતા હોય ને તો એકાદ એ મકઈના દાના શું થઈ જાય? બહાર પડી જાય. એવી જ રીતે અનાદિકાલથી જીવ જે સંસારમાં રખડે છે એમાં કોઈ એકાદ જીવ ક્યાં હોય નિત્ય નિગોદ થી બહાર નીકળે. બરાબર, પણ મને આ દ્રષ્ટાંતમાં એક જ વસ્તુ, તમે લોકો ક્યારે આમ રાજગીર જોયું છે? રાજગીર મોરૈયો કહેવાય. મોરૈયો મારા ગામડામાં લાડવા બને. એના માટે શું કરે? એને પહેલા શેકવામાં આવે. મને જો નિગોદમાં આ દ્રષ્ટાંત વધારે બેસે છે કેમ કે એટલો ઝીણો ઝીણો હોય અને હજારો લાની સંખ્યામાં દાના પડ્યા હોય, એમાંથી કોક બહાર નીકળે. પોપકોર્ન માંથી 100 માંથી એકાદ બહાર નીકળે તો 100 માં 1% થઈ ગયું. પણ એ રાજગીર કેટલો ઝીણો ઝીણો હોય, એમાં તો લાખોની સંખ્યામાં દાના હોય, એમાંથી કોક એકાદ બહાર નીકળે. આવી રીતે સમજ્યા? તો મોસ્ટલી તો નિગોદમાં જ રહે. કોક કાલ વસાત એ બહાર આવે અને બહાર આવીને પછી એવું નથી કે એકદમ તરત જ મનુષ્ય બની જાય. બહાર આવીને પણ એકેન્દ્રિયમાં જાય. નિકસી છેડાલા પહેલી ડાલ યાદ કરો. હે કઈ છે? શું છે? એક શ્વાસ મેં 8-10 વાર જન્મ્યો મર્યો સયો દુઃખ ભાર. પછી શું કરે? નિકસી ભૂમિ જલ પાવક થયો.
એટલે નીકળીને ત્રાસ નથી થઈ ગયો. જલ કાયક થયો, અગ્નિ કાયક થયો, વાયુ કાયક થયો, પ્રત્યેક વનસ્પતિ થયો, આ બધું થયું. બરાબર. પછી દુર્લભ લઈ જો ચિંતામણી ત્યો પર્યાય નહીં ત્રસતાણી. એ બહુ દુર્લભ જેમ ચિંતામણી રત્ન હોય એવી એને ત્રસ પર્યાય મળે. ત્રસ પર્યાય એટલે કઈ? કે જે કીડા મકોડાની પર્યાય એવી પર્યાય. અને એ બધા પણ કેટલા ટાઈમ માટે? બધું ત્રસ પર્યાય નું કાલ કીધું સાધિક 2000 સાગર, એટલે 2000 સાગર થી કઈક અધિક, આટલા કાલ મેક્સિમમ છે. આમાં તમારો મેલ પડ્યો તો પડ્યો, નહીં તો પછી જી પહોંચી જાય છે. આમ લૌકિકમાં ભણવાની એજમાં કહેવાય ને કે 16 વર્ષથી લઈને 25 વર્ષ સુધી તમને કઈ કરી લીધું તો કરી લીધું, નહીં તો પછી આખી જિંદગી તમને એમને એમ જ ચાલશે. આવું કહેવાય ને લૌકિક. લૌકિકમાં તો એવા ઘણા બધા દાખલાઓ છે જે શરૂઆતમાં નહીં તો પાછળથી કરી લીધા. એ તો આપણે ભણાવવા માટેના ઇમોશનલ હથિયારો છે જેને લીધે આપણે બધા પીઢી જનરેશન ટુ જનરેશન બધાને દોડાવવા માંગે છે. ભણ 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 ભણ. કેમ? બેટા 10મું ભણી લેશે પછી સુખી થઈ જશે, 12મું ભણી લેશે પછી સુખી થઈ જશે, કોલેજ કરી લેશે પછી. એ કોઈને સુખી ક્યારે થયું? 10મું 12મું કોલેજ લગન વગન બધું થઈ ગયું, સુખ જ નથી થયો, બાકી બધું થઈ ગયું. હા, ખ્યાલમાં આવે? એમ છે સંસારમાં. એક એક પર્યાય પછી એક પર્યાય આવે તો એમ દુઃખ. અને એમાં 2000 સાગરમાં મેલ નહીં પડ્યો તો ક્યાં થાય? કે પછી એ અનંત સાગર પ્રમાણે ત્યાં જાય, નિગોદમાં જાય. એટલે તમને એક ચાન્સ, અને એ ચાન્સમાં હું બહુ જ આત્મવિશ્વાસ સાથે કહું છું, અત્યારે તમે પીક ઉપર છો. જેમ કે છે ને લંડન આઈ છે, અને લંડન આઈમાં સૌથી ઊંચો હોય, જ્યાંથી બધું આખો લંડન દેખાતો હોય, બરાબર ને? એના પછી બીજી કોઈ ઊંચી જગ્યા ના હોય, પછી નિયમથી ક્યાં જવાના હોય માણસ? નીચે હોય. તો મને ખરેખર આપણી આ મનુષ્ય પર્યાય સંસારના મેરીગો રાઉન્ડમાં સૌથી ઊંચી લંડન આઈની જેમ ઊંચી જગ્યા. હવે એના ઉપરથી જવાનો સ્કોપ નથી, હવે નીચે આવવાના ચાન્સ વધારે. ખ્યાલમાં આવે છે કે કેમ કે ચક્ર છે, ચક્રમાં કોઈ પરમાનન્ટ નથી રહેતો. તમારી જે ઘડિયાળ જે તમે જોઈ રહ્યા છો એ પણ 12 પછી નીચે આવી જાય, 6 પછી ઉપર ચડે, અને 12માં એક થાય પછી નીચે આવે. એમ આપણો જીવનનો ચક્ર છે. અને અત્યારે આપણા 12 વાગી રહ્યા છે મારી દ્રષ્ટિ પ્રમાણે. સરદારજી વાળા 12 નહીં. સરદારજીને 12 વાગે તો ઝઘડો થાય, મગજ ફરી જાય. અને આપણા 12 વાગે એટલે મગજ ખુલી જવું જોઈએ. ખુલતું નથી, શું કરીએ? એવો નથી આપણે સરદાર થઈ ગયા. અસરદાર નથી ત્યાં સુધી સરદાર છો. સમજ્યા કે નહીં સમજ્યા? હા, વિચાર છે. હા, તો એ અવસર ચૂક્યા તો અનંત સાગર હોય, અને એમાં પછી એકેન્દ્રીય પર્યાયમાં જવું પડે. હવે એકેન્દ્રીય પર્યાયમાં શું થાય એ બતાવે છે. તો એકેન્દ્રીય પર્યાયમાં જ્ઞાન દર્શન તો સાવ ઓછો હોય. તમને ખબર છે, એ ફોર એપલ કહેવામાં અમુક જ્ઞાન કન્ઝ્યુમ થાય છે. અમુક જ્ઞાન સ્વાભાવિક છે. એ અક્ષરનો જ્ઞાન લેવા માટે અમુક મેમોરી ક્ષમતા તો વપરાતો હશે કે નહીં વપરાતો? વપરાતો હોય ને. તમે મોબાઈલમાં આમ લાંબો એક બુક લખો તો તમારા એમબી વપરાય, નાનો મેસેજ લખો તો તમારા કેબી માં મેસેજ વપરાય. એકલો એક ડોટ ટપકું મૂકીને છોડી દો તો પણ એ અમુક મેમોરી તો કન્ઝ્યુમ કરશે કે નહીં કરશે? ટપકું મૂક્યું છે, બીજું કઈ નથી કર્યું. એમ આ ટપકું જેટલું જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ શાસ્ત્રમાં જેને કહે છે કે આ એ લખવામાં શીખવામાં જેટલું જ્ઞાન વપરાય છે એનો અસંખ્યાતનું ભાગ જ્ઞાન કોને હોય? નિગોધિયાને. આટલું માત્ર જ્ઞાન હોય. જો હવે એમાં પણ શું કરે કે જેટલું એમને જ્ઞાન થયું એ જ્ઞાનથી, એ મતિશ્રુત જ્ઞાનથી બધું જાણે, દેખે,
શીતોષ્ણનો વેદન કરે, બરાબર. જ્ઞાનાવરણના દર્શનાવરણના તીવ્ર તેને લીધે એમને એના કરતા વધારે જ્ઞાન થતો નથી. આટલું નું આટલું જ્ઞાન હોય છે, બરાબર. અને તો પણ વિષયોની ઈચ્છા એમાં અંદરમાં હોય છે. આ બહુ અગત્યની વસ્તુ. આપણે તો એમ લાગે કે હરવા ફરવા ગયા, ક્યાંક જઈને ખાધું પીધું ને રાજ કર્યું ને ટામેટાનો શાક કર્યો, આવું કઈ આપણે કામ કર્યા તો આપણે એમ મજા આવી. પણ એને પણ રાગ છે. એ શું કરે છે, શું ખાય છે, શું ફરે છે? પણ આચાર્ય કે અનંતાનુબંધીનો મોહ પડ્યો છે. એ પોતાની જાતને પર્યાય માત્ર માને ને એ મહાપાપ કરે, એ મહાવિષયનો સેવન કરે. આ જીવને ખબર નથી પડતી. એ માત્ર બહારનો ગણે, કેવો ગયા, હોટલમાં ગયા, ખાઈને આવ્યા, એ પાપ કર્યો, બરાબર. કોઈ વસ્તુ ખાધી પીધી, કોઈ ભોગ ભોગ્યા, એ પાપ કર્યો, એ પાપ લાગે. પણ પર્યાય માત્ર પોતાને માનવું એ મહાપાપ છે, એમને ખબર નથી પડતી. આ નિગુધિયા મોહના લીધે કોન્સ્ટન્ટ આવું પાપ કરે છે. તો અલ્પ જ્ઞાન તોય અનંત મોહ હોય છે, અને ભગવાનને અનંત જ્ઞાન તો અલ્પ મોહ પણ હોતો. એટલે જ્ઞાન જોડે મોહનો ક્યાં કનેક્શન? વિચારો, બરાબર. સમજ્યા? આટલો આપણે રાખીએ. હવે ચરિત્ર મોહથી શું થાય છે, બીજા બધા કર્મથી શું થાય, આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચામાં લઈશું. ઓકે. હવે હેતલબેન આજનું ગળધર વાંચન કરશે. બધા તાલીઓ સાથે એમનું સ્વાગત કરો. હેતલબેન. જય જિનેન્દ્ર. આપણે આજે ત્રીજા અધિકારમાંથી જે બધા કર્મ છે એના ઉદયથી જે દુઃખ થાય અને આપણે શું વિચારીએ છીએ અને એનું સોલ્યુશન શું છે એ જોયું. અને એમાં પહેલા જે હતું એ વેદનીય કર્મનું હતું. તો વેદનીય કર્મના લીધે આપણે બધું જે શરીરમાં તકલીફ થાય, દુઃખ થાય, યા પછી આપણે ફેમિલી યા મિત્ર યા શત્રુ જે મળે એના ઉદયથી જે દુઃખ થાય એનું વાંચ્યું. અને એમાં એક બે એક્ઝામ્પલ તમે આપ્યા હતા કે કારનો એક્સિડન્ટ ને થાય તો આપણે એમ લાગે કે આપણા બીજાના લીધે થયું કે આપણા લીધે થયું. પણ એનો મેઇન તો વેદનીય કર્મનો ઉદય હતો. અને પછી એમાં જે આપણી સાથે આપણો જે કારની સાથે જે અટેચમેન્ટ હતું, મોહ હતું, એના લીધે વધારે દુઃખ થાય છે. બરાબર. બીજું, અને શરીરમાં બી પછી કઈ રોગ કે એવું થાય તો એમાં પણ આપણે ઘણી બધી પીડા થાય છે. અને દવા કરે તો પણ ક્યારેક એનાથી સારું થાય છે ને ક્યારેક નથી થતું. પણ જ્યારે સારું થાય ત્યારે સુખી થાય, ને ના થાય ત્યારે દુઃખી થાય. એ બધું મેન તો આમાં મેન બધું મોહનું જે અટેચમેન્ટ જે સાથે છે કર્મનું ઉદય સાથે, બરાબર, એના લીધે સુખ ને દુઃખ નો આભાસ થાય છે. બીજી આપણે આમાં ખાવાની ને ઈચ્છાનું ને હતું કે એક વસ્તુ ખાઈ લીધી હોય ને પછી ખાતા ખાતા જ બીજી વસ્તુનો ખાવાનો ભાવ આવે, એટલે ઈચ્છા પણ જે છે ઈ એક થાય ને ઈ પૂરી નથી થતી ને પાછી તરત બીજી થઈ જાય છે. બીજું, અને અસાતા વેદનીયમાં બી એવું જ થાય છે જેવું સાતામાં થાય કે અને બીજું આપણે બધું મેન જેટલું બી છે એ બધું જેટલી બી સામગ્રી છે અને સહયોગ છે એના નિમિત્તથી થાય છે. બરાબર. હવે એના સંબંધી એક પ્રશ્ન આપણે કરીએ, વેદની સંબંધી. મૂળમાં આવે કે જે આપણું વેદની જન્ય કર્મનો છે ઉપાય જે આપણે કરીએ છીએ, એ એક સુંદર શબ્દ હતો કે દુઃખનું હટાવવાનું ઉપાય છે કે શું છે? દુઃખ દૂર કરીએ છીએ કે સુખી થઈએ છીએ? શું કરીએ છીએ આપણે?
તો એક સિમ્પલ વસ્તુ કે દુઃખ દૂર કરવું એ સુખી થવું છે કે કઈ બીજું કઈ વસ્તુ છે? એક સિમ્પલ વિચાર કરો. મને આમ ખંજવાળ, મેં વેજ નો એક્ઝામ્પલ પણ આપ્યું તો એ બાબત, આ બાબતમાં થોડો ખુલાસો કરો. એલોપેથી ને આયુર્વેદ નું કર્યું તો એલોપેથીમાં તમે કીધું કે એ લોકો પાસે હેલ્થની કઈ ડેફિનેશન નથી, એ લોકો તો રોગનો જ સોલ્યુશન કરે છે. હા. અને અને આયુર્વેદમાં શું કહે? આયુર્વેદિકમાં ઓવરઓલ ત્રણેય જે શું છે બેલેન્સમાં હોય. બેલેન્સ. હા. હવે એનાથી સ્વરૂપ શું આવ્યું કે આપણો જે ઉપાય છે કેવો છે? એલોપેથી વાળો કે આયુર્વેદિક વાળો? એલોપેથી જેવો જ છે. હા. એટલે આપણે સુખી નથી થતા, આપણે દુઃખ દૂર કરીએ. અને દુઃખ દૂર કરવું એ નથી લાગતું કે એ મૂર્ખતા છે, કેમ કે કરવા માટે શું જોઈએ? હોવું જોઈએ ને. તો પહેલા તો દુઃખ કરો અને પછી એને દૂર કરો. બરાબર? એ ગવર્મેન્ટ ના કામ જેવો નથી, એક ડિપાર્ટમેન્ટ ખાડો કરે અને બીજો ડિપાર્ટમેન્ટ પૂરે. બરાબર ને? એક બહુ સરસ એમાં એક વાત આવી હતી કે એમાં એક બહુ જ લોજિકલી ડેવલપમેન્ટ આવ્યો છે કે ભાઈ શું શું કરે છે. બરાબર? કે કોઈ વ્યક્તિ, હવે આપણે કોઈ પણ વસ્તુનું તમને લાગતો હોય એના માટે આપણે શું કરીએ છીએ? દાખલા તરીકે ધન કમાવા માટે આપણે ઉપાય કરીએ છીએ વેદની કર્મ નિમિત્તથી, પણ એ ઉપાય સાચા કેમ નથી એ બતાવો. આપણા પરિણામ જ ખોટા છે ને, મોહના પરિણામ છે એમાં. એટલે હા, તો ધન મળી ગયો ત્યારે તો સુખ થશે ને થોડું ઘણું. ના, પણ પછી ઈચ્છાઓ બી વધી જાય ને, એમાં ક્યાં સંતોષ થાય છે? હા. કોને કોઈને થયો આજે મહિનો લાલ બાપનો વાલો જો એમ કે ભાઈ એટલા પૈસા મને થઈ ગયા, હવે કોઈ મને જરૂર નથી. બરાબર? એટલા માટે સિદ્ધ થાય કે ધનથી સંતોષ આવતો. સરસ. આયુ કર્મના બોલો જરા. આયુ કર્મ તો આપણે એમ વિચારીએ છીએ કે આપણું જયારે જન્મ થયો ત્યારથી જ આપણું ઈ જીવન છે ને મરણ થાય એટલે પતી ગયું બધું. પણ એવું નથી ને કે આપણે આત્મા તો હંમેશા હોય છે. આપણે એમ નથી માનતા આત્મા જ આપણો સ્વભાવ, આત્માનો સ્વભાવ જ છે જીવિત રહેવાનો, પણ આપણે શરીરને માનીએ છીએ કે શરીર જીવતું છે. એના લીધે અને પછી બધી જાતના શું કે સોલ્યુશન્સ કરે છે કે મરણ ના. પણ જ્યારે આયુકર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવિત રહેવાનું છે. પછી 1 મિનિટ બી આગળ પાછળ કે એનું ઓછું વધારે નહીં થાય. આયુકર્મના અને એનું આમાં બોલું એક્ઝામ્પલ હતું ને કે ગેટઅપ નું હતું, શું હતું? રૂપ ધારણ કરવાનું, કે આપણે એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં રૂપ ધારણ કરેલું જ હોય છે, પણ જે મેઇન આપણું જે આત્મા જે છે, જે હંમેશા શું કે ચૈતન્ય રૂપ જે છે એને નથી માનતા કે. બરાબર. હવે એક આમાં પછી ઉપાય શું છે? ઉપાય આયુ કર્મના દુઃખ કે પર્યાયમાંથી આપણે શું કે અહમ બુદ્ધિ કાઢીને પછી જે આપણે આત્મા પર અહમ બુદ્ધિ રાખવાની. બહુ સારું. આમાં એક બહુ સારી વાત આવી હતી. જીવિતવ્ય કોને કહેવાય? આમાં એક શબ્દ હતો, જીવિતવ્ય કોને કહેવાય? જેનું શું કે અસ્તિત્વ હોય, જે એક્ઝિસ્ટ હોય. નહીં, એ તો ત્રિકાલ જીવિતવ્ય થયો. પણ આ જે આપણે કહીએ ને પર્યાય, અમે મનુષ્ય પર્યાયમાં જીવીએ છીએ, એની શું ડેફિનેશન આવી હતી? પહેલી પર્યાયમાં છે કે જ્યારે જન્મ થાય ત્યારથી મરણ સુધી. બરાબર. કે જન્મથી લઈને મરણ સુધીનું જે આયુ કર્મનો લોન આપણે પાસ થયો એ નામ જીવિતવ્ય છે. એ જાણવાથી શું લાભ થયો? કે એટલું જ નથી આપણું, એ તો પર્યાય જ છે ને, કે આ વખતની છે પછી નેક્સ્ટ ભાવમાં બીજી પર્યાય હશે. અચ્છા, આ મરણ સમયમાં દુઃખ ના થાય એના માટે શું કરવું જોઈએ?
મરણ સમયમાં દુઃખ ના થાય, કારણ કે એટલે આપણે આત્મા તો મળતી નથી, તો એ જાણીને આ વિચાર કરવું જોઈએ ને. એટલે જ્યારે જીવિત છીએ ત્યારે પણ આપણે પર્યાય માત્ર નથી, આવું નિર્ણય કરાય ને તો આપણે મરણ સમયમાં દુઃખ થાય જ. આખી દુનિયા થિયરી શીખાવી રહી છે મરણ સમયમાં દુઃખ. આખી જિંદગી પર્યાયને પંપાડે કે આ હું આ હું આ હું. વિચારજો બધા, બહુ ગંભીર પ્રશ્ન છે. આખી જિંદગી એક એક વસ્તુમાં પંપાડે અને પછી છેલ્લે અપેક્ષા રાખે કે કઈ દુઃખ ના થાય, કઈ દુઃખ ના થાય. કેવું મૂર્ખતા વાળી વાત છે. જીવતા ક્યારે 5 રૂપિયા ના બગાડ્યા હોય અને મરતા મરતા આખો સામ્રાજ્ય ઓગળતો દેખાય અને પછી દુઃખ ના થાય તો કેવી રીતે બનશે? એટલે જ્યારે જીવો છો ત્યારે આ ભાવ રાખો, કયો? આ હું નથી, આ મારો. બહુ સારું. બોલો હવે નામ ગોત્ર. બીજું નામ કર્મના ઉદયથી જે દુઃખ થાય છે એ છે, અને એમાં તો ગતિ ને જાતિ ને શરીરના જેવું શરીર મળે એના ઉપરથી દુઃખ થાય છે, ને એમાં પણ જાત જાતના બધા ઉપાય કરીને બધું શરીરને ઠીક કરવાનું ટ્રાય કરે. ગોત્ર કર્મમાં બી ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રનું હતું, ને ગોત્ર પણ શું કે ઉચ્ચ ગોત્ર વાળા કાયમ ઉચ્ચ ગોત્રમાં નથી રહેતા, ને નીચ વાળા કાયમ નીચ ગોત્રમાં બી નથી રહેતા. અને ઘણા લોકો એવું કામ પણ કરે છે જે ઉચ્ચ ગોત્રમાં હોય. એક્ઝામ્પલ તમે જૈન થઈને ઘણા લોકો એવું બિઝનેસ કરે જેમાં કંદમૂળનો હોય કે આલ્કોહોલનો હોય, તો એ તો ઉચ્ચ ગોત્રમાં થઈને નીચ ગોત્ર જેવું કામ કર્યું કહેવાય. અને મેન તો તમે પછી એમાં છેલ્લે કીધું કે તમે જેમ ઓર્ડર કર્યું હોય એ જ મળે, એટલે તમારા જેવા કર્મ બંધાયા હોય એવા જ એ જ મળવાનું છે ગોત્રમાં પણ. બરાબર. મને સૌથી ટોપ પર જવું હોય એના માટે મને શું કરવું? સૌથી ઊંચો પદ મને મળે એના માટે શું કરવું જોઈએ? એટલે કેવું પદ? એટલે સીધું પદ એમ. હા, કે જો સૌથી ઊંચા જવાની ઈચ્છા હોય તો તું નીચે પદમાં રાજી કેમ થાય? તું તો સિદ્ધ પદ લઈ લે, અને સિદ્ધ પદ લઈ લે તો સૌથી ઊંચો પદ તને મળી. ત્યારે પછી ક્યારે તને હીનતા ભાસે નહીં. બાકી તો બધા પદો છે એ તો એક્સપાયરી ડેટ વાળા જ હોય છે, એટલે એમાં કોઈ નવાઈ છે. બહુ સારું. શું એક ઇન્દ્રિયમાં કેટલું જ્ઞાન હોય? તમે કીધું કે એકદમ સૌથી ઓછામાં ઓછું. એટલે મેં કોઈ જ્ઞાન નથી આપ્યો, એવું શાસ્ત્રમાં લખ્યું એટલું કીધું. સૌથી ઓછામાં ઓછું હોય એમનું, પણ દર્શનાવરણ જ્ઞાનવર્ણ અને દર્શનાવરણ કર્મનો ઉદય તીવ્ર ઉદય હોય છે. હા, બહુ સારું. આપણો હેડ ઓફિસ કયો છે? હેડ ઓફિસ સિદ્ધ બનવાનું. હા, કેમ કીધું? હા, એ બંનેને હેડ ઓફિસ કેમ કીધું? કારણ કે સૌથી વધારે સમય ત્યાં જ પસાર કરે છે. બહુ. એટલે અત્યારે તો આપણે બધા ટૂર કરતા કરતા બિઝનેસ ટૂરમાં એકબીજાને મળી ગયા છીએ, તો એકબીજાનો લંચ શેર કરી રહ્યા છીએ, શીટ શેર કરી રહ્યા છીએ, થોટ્સ આઈડિયા શેર. પણ છે બધા ટૂરમાં. તમે આમ ફરો ને તમે આમ ફરો, આમ ફરતા ફરતા બીજા ટકરાઈ જાય. પછી જેમ છે ને ઘડિયાળ આમ એક જ માં ફરે છે, પણ કેટલી વાર? એક જ વાર, એક રાઉન્ડમાં એક વાર મળે છે ને. એમ આપણે મળ્યા છીએ તો હવે બે ઉપાય છે કે ભાઈ શાંતિથી રહો અને ભેદ જ્ઞાન કરતા જાઓ, કે મળો ત્યારે ઝઘડો. જે ઉપાય તમને કરવું એ કરો. પણ જીવનનો આટલું સાર આપણે અહીંયાથી શીખવું મળે છે કે બધા સંયોગ ક્ષણિક છે. ક્ષણવર્તી સંયોગને લીધે ત્રિકાલી સ્વભાવને ભૂલવું ના છે. ઠીક છે, બહુ સારો તમારો પડતર વાંચન રહ્યો. ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ.